ઓય આ ધૂળ ઉડે છે આમ હરખું વાળ ને. બા હરખું તો વાળું છું અને આમાં લાદીશ આમાં ધૂળ જ ના ઉડે ને. આ તો હું મારે સામે લબ લબ કરશો. એકવાર કીધું ને કે હાવણી મૂક. હંસવારી તો પૂરી કાઢી લેવા દ્યો. હંસવારી પૂરી નથી કાઢવી. હાલ આમ ઉપર તાર બાપની ઘરે ઠેલો ભર. બા આ હું કયો છો? મારા બાપુજીના ઘરે વઈ જાવ એટલે? હા તો વઈ જા. મેં કીધું ને તાર બાપની ઘરે વઈ જા. તું મને છે ને આ હસોડી નથી ગમતી. આ તાર મોઢું જોવું મને નથી ગમતું હવારમાં. જામ. પણ કા તમે અચાનક જ આવું કયો છો કે તારું મોઢું જોવું નથી ગમતું? તારા બાપની ઘરે વઈ જા હવારમાં. હા મેં ભૂલ હું કરી બા? ખાલી આ કચરો કાઢતી હતી જીરીક ધૂળ ઉડી એમાં આવડી મોટી સજા? એ માર તને કહેવાનું કે તે હું ભૂલ કરી તો મને નથી ગમતી ને એટલે કહું છું વેતી થા. હાલ આમ. બા ન ગમવાનું પણ કઈ કારણ હોય છે ને કે હું નથી ગમતી? તો તમે મને કારણ બતાવશો કે હું તમને કયા કારણોસર ગમતી નથી? એ બધું છે ને માં તને સોખટ ન પાડવાની હોય અને મારી સામે છે ને લબલબ ઝીપડી નહીં આંકવાની. જેટલું કહું ને એટલું જ કરવાનું, સમજી? બા ચોખવટ તો તમારે પાડવી જ પડશે ને. વાક વગર તમે મને એમ કહી દો કે તારા બાપની ઘરે વઈ જા, તેમ થોડી કઈ મારા બાપની ઘરે વઈ જાવ. પરણીને લાવી છો, સમાજની હામાં લાવ્યા છો મને તમે આ ઘરમાં. એ ભૂલ થઈ ગઈ. પૌણીને લાવ્યા ને ઈ. બા તમે શું કહો છો? સાચું કહો તો મને તો કઈ સમજાતું નથી કે તમે કઈ વાતની મારા ઉપર રીહ ઉતારો છો ને. જો મારાથી કઈ બોલાઈ ગયું હોય કે કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો માફી માંગુ તમારી પાસે, બસ. પણ આ કારણ વગર તમે આવું શું કામ કહો છો મારા બાપુના ઘરે વઈ જાવ? આ તું મને બા કહેશો ને એ મને હસોડું ગમતું નથી. કાળી ઝેર જેવી લાગશો. મેં તને કીધું ને આમ વેતી થા જા. મારા બાપ મારા હહરા હારે કઈ બોલવાનું થયું છે બા? ઈ તારે મારી હારે પંચાયત કરવાની નથી. હું જેટલું કહું ને એટલું કર ને. તારી હારે હારે મારે બોલવાનું થયું હોય ન થયું એમાં તારે મારી હારે હું પંચાયત કરવાનું કામ છે? કદાચ એવું બની શકે કે મારા હાહરા હારે બોલવાનું થયું હોય, એને તમને બે વેણ કીધા હોય ને તો તમે એને કઈ ન કહી શકતા હોય, એટલે કદાચ તમે અમારી પર રીહ ઉતારતા હોય. એ મારે છે ને ઈ તને કઈ ભાષણ આપવાની જરૂર નથી. તું આમ જા અને થેલો તૈયાર કર અને ઉપર તાર બાપની ઘરે હમણાં ઓલી બસ આવે ને એમાં. એમ કેમ ઉપડી જાવ? કેમ? આ પગ નથી? ભગવાને પગ આપ્યા છે ને, હાલીને પાદરે વયું જવાનું. ત્યાં બસ આવે ને એમાં વયું જવાનું. બા હંધુય મેં જોયું છે, અહીંથી પાદરે જોયું છે, બસે મને ખબર છે, અને મારા બાપુનું ઘરે મેં જોયું છે. પણ આમ વાક વગર તમે મને કાઢી મૂકે એમ થોડી હાલે. એમને થોડી કઈ મારા બાપના ઘરે વઈ જાવ. હજી તમારા દીકરાને ખબર નથી આ વાતની. અને પહેલી વાત કે તમારા દીકરા છે ને એ જ મને જવા નહીં દે અહીંથી. હવે જા ને દીકરો દીકરો કરતી. મારા દીકરાને હું જેમ કે ને એમ કરશે. ખબર છે ઈ પેલા તને? તમારા દીકરાને તમે જેમ કહો એ કરે એ સાચી વાત, એમાં હું વિરોધ નથી કરતી. પણ વાક વગર તો એ પણ ન કહીને પોતાની પત્નીને ઘર બહાર નીકળી જવાનું. મેં તને હો વાર કીધું કે ઘરની બહાર નીકળ. તું મને ગમતી નથી. બસ મારે તને એવી કઈ સોખટ પાડવાની જરૂર નથી કે હું કામે મોકલો છો ને હું કામે મારે જવાનું. તો બા પણ હું પણ તમને એ જ કહું છું ને કે હું તમને નથી ગમતી. એનું કારણ તમે મને બતાવશો? બાકી આ ઘરના બધા કામ તો હું કરું છું, અને એવું કયું કામ કર્યું મેં કે તમને જે ગમતું નથી? મારે તને કારણ બતાવવાની જરૂર નથી, સમજીને? નથી ગમતી એટલે નથી ગમતી. એમાં પછી કામ સોખટ ન પાડવાની હોય. મારે તને આમ લખીને ન દેવાનું હોય, સમજી? કારણ તો બા તમારે કેવું જ પડશે. એમને થોડી કઈ આ ઘરની બહાર વહી જાય હું? નથી ગમતી ઈ જ મારું કારણ. બસ હવે હું કરી લેવાની છો? હે ભગવાન, તું સ્વીકારતી કેમ નથી? હા હવારમાં તમને શું થઈ ગયું છે ને મને તો એ જ ખબર નથી પડતી. કોઈ દી તમે આ રીતે નથી બોલતા, અને આજે તમે હવારમાં વાક વગર મને એમ કહી દો છો કે તું આ ઘરની બહાર નીકળી જા. આ હવારમાં તેજ મને ચા પાઈ છે. હવે કેવી પાઈ તો મને ખબર નથી. તેજ ક્યાંક સામાં નાખી દીધું છે કે આ મારા હા હુસન મને બોલે એમ. રોજ તમને સવારમાં હું જ ચા પાઉં છું, બીજું કંઈ નથી પાતું. અને હું એવું નાચતી હોય કે મારા સાસુ મને સવારમાં કંઈ બોલે ને આ ઘરમાં ઝઘડો થાય એમ. તો પછી જાને બાપા કહું એટલું કરને. સારું, તમારી એવી ઈચ્છા છે ને કે જતી રહું તો હું જતી રહીશ આ ઘર છોડીને, બસ. પણ એના માટે પહેલાં તમે તમારા દીકરાને મનાવો. તમારા દીકરા માની જશે ને તો હું આ ઘરમાંથી જતી રહીશ. આની પહેલાય મેં કીધું કે દીકરા દીકરા કરમાં હું કહે ને એટલે ઈ તને તારા બાપની ઘરે મૂકી જાય. મને આ છે ને ગળા સુધી વિશ્વાસ છે મારા દીકરા ઉપર. કંઈ વાંધો નહીં તમ તારે, તો હું પણ મારો થેલો ભરી લઉં તમ તારે. જો તમારા દીકરાને તમને પોહાતું હોય કે આ ઘરની વહુ એના રેહામણે જઈને બેહે તો મને પણ તમ તારે કાંઈ વાંધો નથી બા. અને બીજી વાત કે આ સમાજ દુનિયાના કુટુંબના કોઈ કહે ને તમને કેવા આવશે, અમને કેવા નહીં આવે. અમને તો કેવા આવશે ને તો અમે કહી દેવું
કે મારા હાહુને અમે પોહાતી નથી એટલે વાક વગર અમારા હાહુએ અમને ઘર બહાર કાઢી મૂક્યા. બસ હવે જાને આ તું મને પાઠ ભણાવ્યા. જા આમ ઠેલો ભર. આવી આમ હામી લબલબ કરતી. કાકા ક્યાં જવાનું? બહાર જવું છે? હા, થેલો કાં ભીરે? તમારા બાને જઈને જ પૂછો થેલો કા ભર્યો. તમારા બાસ તમને કહે. થેલો ત્યાં ભીરે, બાને શું પૂછવું મારે? તમારા બાઈએ કીધું ને એટલે જ મેં થેલો ભર્યો. શું કીધું ભાઈ? એને જ જઈને પૂછો ને કે મારી બાયડી થેલો કા ભરે છે. તમે એને શું કીધું? બાપા તું કહી દે ને, હવે બાને શું પૂછવા જવું એમાં મારે? બાએ તમને વાત નથી કરી કાંઈ? હા, મને કાંઈ વાત નથી કરી. શું થયું છે કે મને? હે, કાંઈ થયું નથી. મને ખુદને નથી સમજાતું કે બાને હું થયું છે ને હું નથી થયું એમ. નકરી અવડીને ઊંધી જ વાતો કરે. એના મગજમાં હું આવ્યું નથી અને મને તો પેલા એ જ ખબર નથી. બા છે ને એનો સ્વભાવ જ થોડોક ચીડચીડિયો છે એટલે એનું બહુ છે ને આમ કાનમાં નહીં ધરવાનું આપણે. હે, એ કે સાંભળી લેવાનું, એ બોલ્યા કરે, એનું બહુ ગણવાનું નહીં. અરે ભાઈએ મને એવું કીધું કે તારા કપડાં ભરીને તારા બાપની ઘેર હાવ જાતી રહેતું, તારા ઘરમાં નથી રહેવાનું. આ શું બોલ છો તું? હા, જે કહું છું ને સાચું જ કહું છું. બાએ તને તારા બાપાને ઘેરે વહી જવાનું કીધું? હા, કઈ નતું. ખબરમાં હું હંજવારી કાઢતી હતી ફળિયામાં. એ કે મન ધૂળું દેશે એમ કરીને મારા હાથમાંથી હાવણી જોટી લીધી, નાખી દીધી અને સીધું એમ જ કહી દીધું કે તું જરાય મને જોવી નથી ગમતી. મારા દીકરાને તારા લગ્ન થયા ને કે ઈ જ મને નથી ગમતું. એ કે હવે એને કે લગ્ન થઈ ગયા પછી આ બધું કહેવાની શું જરૂર હતી? પણ લગ્નની વાત જ ઈ લઈને આવ્યા હતા યાર. ત્યારે તો બારની જા હતી ને, અને અત્યારે ઈ જ મને એમ કહે છે કે તું આ ઘરમાં આવી મને નથી ગમતું, તારા મારા દીકરાને લગ્ન થયા એ મને જરાય નથી ગમતું. વાની છે ને બુદ્ધિ બેર મારી ગઈ છે. આ બાપ કોઈની વાત માનતા નથી. બિચારા બાપાએ કંટાળી ગયા. બાપાની વાતે કોઈ દી સમજ્યા નહીં. ઘરમાં એનું જ રાજ હાલવું જોઈએ અને એ જ ગમે એને. પણ મને તો એ નથી સમજાતું રાજ કે મારી ભૂલ શું છે, મારો વાંક શું છે. મને ખબર છે ત્યાં સુધી મારો એક પણ વાંક નથી. રાયના દાણા જેવડી મારી ભૂલ નથી. મને ખબર છે તારો ને ભાભીનો કાંઈ વાંક નથી. વાંક બધો બાનો જ છે. બા છે ને બધી વાતમાં ટક કરવાની ટેવ જ છે પહેલેથી. આ આજકાલનું નથી, અમે નાના હતા ને ત્યારથી આ છે. પણ એમ નહીં, આ ટક કરવાની ટેવમાં મને એમ કહી દે ઘર મૂકીને વચ્ચે તારા બાપની ઘરે હાવ મારા દીકરાને છૂટો કરી દે તો એમ થોડું હાલે. એ એમ કહે છે કે આ ઘરમાં મારે તારી કઈ જરૂર નથી. એ ભલે કે આપણે ક્યાંય જવાનું નથી. હું કાંઈ નથી રહેવાની. બાય એમ કહી દઈ તો હું થોડી કઈ એમને આવી શું અહીંયા તમે 5 જણા લઈને આવ્યા હતા જાડેરી જાન છોડીને મને લેવા અને મારા બાપના પગે પડવા, ત્યારે હું આવી શું અહીંયા. એટલે મેં નક્કી કરી લીધું હું નથી રહેવાની. હવે જ્યારે મને બા કહે ને કે તું આ ઘરમાં પાછી આવતી રહે, આ ઘરમાં રહે, ત્યારે જ હું રહેવાની છું. અરે પણ શાંતિ રાખને, હું વાત કરું છું ને બારે પણ હે ઈ તો કીધા કરે. ઈ કે થોડું કર્યા કરવાનું છે બધું કઈ. હું અત્યારે મારા બાપની ઘરે વહી જાઉં છું. તમારે જેને જેમ કરવું હોય ને એમ કરો. એટલે હા તો કારણ વગરની મારું અપમાન કરી નાખે. કારણ વગર મને જેમ ફાવે એમ બોલી લે અને ચોખ્ખું મને ધમકી આપે કે તારા બાપની ઘરે વહી જ જાજે, રહેતી જ નહીં તું. પણ હું શું ને બારે વાત કરું છું ને બાને સમજાવું છું ને કે આવું ન બોલે. સમજાઈ લેજો. બા જ્યારે સમજી જાય ને ત્યારે તમે મને પાછા બાને મોકલજો, મને તેડી જાય. અને હવે તો નક્કી જ કર્યું મેં, બા આવે ને મને લેવા તો જ હું આ ઘરમાં પાછી આવે, બાકી આવવાની જ નથી. અરે એવું કાંઈ જવાની જરૂર નથી. હે થોડીક શાંતિ રાખો. ઘર અહીંયા ભાણા ભબડતા જ હોય. આ બા છે ને આમને કિરા કરશે તો ભાઈનું મારું બેનું ઘર ભાંગવાનું છે. અમને બેને છે ને નવીરા કરીને રહે. બહુ અરે કેમ રહેવું એને ભાન જ નથી પડતી. એનો જ કક્કો હાસો, એનો જ ધૂણાવ્યા કરે. કોઈની વાત જ સાંભળવી નહીં. હા જો મારી વાત સાંભળતું, આ છે ને આપણે ક્યાંય જવું નથી. હું બારે વાત કરી લઉં છું પછી. મારે તમારી કોઈ જાતની લપ નથી સાંભળવી. અને તમને બહુ બેડીની પડી હોય ને તો તમે હાલો મારી ભેગા. હું વાત કરે છે હાલો મારી ભેળા, એમ થોડું હોય તો નોખા થઈ જાય આપણે. બાકી હવે આ ઘરમાં મારે નથી રહેવું. હવે જ્યારે બા આવશે ને મને લેવાની, બા એમ કહે ને કે નહીં તું આ ઘરમાં રહે, ત્યારે મારો વાક હોત ને મને કીધું હોત ને તો હું પ્રેમથી વહી જાત, ખોટી લપે ના કરત. પણ વાક વગર મને બોલે ને એટલે માથે સહન ન થયું આ વખતે. અરે પણ જો મારી વાત સાંભળી, એ હવે એની ઉંમર થઈ ગઈ છે, એનો મગજ થોડોક છે ને બાળક જેવો થઈ ગયો હોય, એનું ગણીને ગાંઠે ન બાંધવાનું હોય. તું તે મંડાણી છો તે કાંઈ ઉંમર નથી થઈ ગઈ, કાંઈ બાળક જેવો મગજ નથી. હંધી ખબર પડે છે, જીભડી તો હાથકની લાંબી લહલો જેવી હાલે છે. તો કાનાના છોકરાને જેમ નથી કરતા, ધૂળમાં નથી રમતા, પાણીના ટબમાં નાવાના થઈ જતા, રમકડા નથી રમતા. બાળક જેવી બુદ્ધિ હોય ને તો બાળક જેવું કરે. અરે બાપા આ બધા હરખા ભેળા ન થાવ તમે. તું છે તું થોડી ખમજ, બા તો બોલી નાખ. એ મારી ખોટી લપ નહીં કરો. અરે પણ તમારે લપ જ કરવી ને તમારી બા પાસે જઈને લપ કરો. મારી ભેજા મારી નહીં કરો અને મને જાવ દે તમારા બાપાને ઘેરે. જ્યારે બા સમજે ને
ત્યારે તમે મને લેવા આવજો અને તમને બહુ મારી યાદ આવે ને તમે જે છે ને તમારા વગર રહી ના શકતા હોય ને તમે હાલો મારા ભેગા. અરે પણ ક્યાં આમ શાંતિ રાખીને બાપા તું હું આ મંડાણી છો ઘડી હું બારે વાત કરું છું ને પેલા જેને કરવી હોય ને કરો. એ પણ મારી વાત તો સાંભળ. અરે એ ઊભી રે. બધું બાકી તું આય બટા. આ તમે આ શું કર્યું હે? હું કર્યું? આ વહુને ઘરની બહાર શું કામ કાઢી મૂકી? કેમ એમાં મારે તને પૂછવાનું? અરે પણ તમારે એને ઘરેમાંથી નીકળી જવાનું કેવું શું કામ જોયું? એને કર્યું છે શું એવું તમે એને કાઢી મૂકવાની વાત કરો છો? બસ મારે એને કાઢી મૂકવી હતી, મને નહોતી ગમતી એટલે મેં કાઢી મૂકી. આ કેવી વાત કરો છો તમે? આ નથી ગમતી હવે લગ્ન થઈ ગયા છે અમારે કાઢી મૂકવાની નથી ગમતી એટલે કઈ કારણ તો હોય કે નહીં? એનું કઈ કારણ બતાવવું પડે. તે લગ્ન થઈ ગયા તે હું થઈ ગયું? ન ગમે તો કાઢી મૂકે. ત્યાં મારે તને પૂછવા આવવાનું કે હું તાર વહુને રાખું કે ન રાખું? હું તારી માં છું, સમજો? જો બાપ તમે મારી માં છો, અમે ના નથી પાડતા, પણ કઈ આમ ન હોય કે તમે જેમ ગમે એમ કારણ વગર કઈ કીધા કરવા વગર એમ કહી જો વહી જા ઘરમાંથી, એમ થોડું હાલે વાત કરો છો તમે? પણ એમાં તને શું વાંધો છે? તો કાઢી મને મૂકી તો હા મને વાંધો ન હોય તો કોને વાંધો હોય? મારી બાયડી છે, તમે એને એમ અડધોત કરી નાખો એમ કઈક એની ભૂલ હોય કઈક એને કઈક એવી કઈક હેરાનગતિ કરતી હોય તો તમે કાઢી મૂકો તો બરાબર છે. કઈ કારણ વગર નહીં, કાંઈ લેવા નહીં, કાંઈ દેવા નહીં, કઈ કેવું નહીં, કારવું નહીં, બધું તમારી મનમાની કરી નાખવી એ સારું ન લાગે બા. ઈ જો મારે તને કઈ બધું પૂછવા ન બેહવાનું હોય, સમજા? મને જે ગમ્યું ને એ હાસું. હું તને પૂછવાનું આવું કે તાર બાયડીને રાખું કે કાઢી મૂકું? હવે જવા દે ને એની કરતા ઘણી મળી રહે એનામ સે હું લેવાનું? લે આ કેવી વાત કરો છો? આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે હે? ત્યાં ઘડી ઘર ઘર રમતા થાન પછી પાછા વીખી નાખીને પછી હવન મોકલી દઈ. હા એવું ન હોય. આ વ્યવહારની દ્રષ્ટિએ લગ્ન કર્યા છે મેં એની હારે અને તમે પછી અત્યારે એમ કહો કે મારે તને પૂછવાનું ન હોય. કાંઈક માણસ કાંઈક હોવ કૈજાળી હોય તો બરાબર છે, કાંઈક હેરાનગતિ કરતી હોય તો બરાબર છે, અવળી હાલતી હોય તો બરાબર છે, એવું તો કાંઈ છે નહીં. તોય તમે તમારી મનમાની કરો ને તમે ઘરમાંથી ગમે ત્યારે ગમે એમ કહેજો વહી જાય છે એટલે. હવે હું તને પૂછીને બધું કરું હે? મને જેમ મનમાં આવે ને હું કરું, સમજો? આ તમારો સ્વભાવ ક્યારે સુધારશો તમે હે? મનમાં મારો તો છે ને સુધરેલો છે. આ તમારે બધાને સુધારો. ઘડીકે ને ઘડીકે એવડી એવડી ફરિયાદ લઈને મા પાસે આવો છો તે હારા નથી લાગતા. કરો વાત. આમાં હું ફરિયાદ કરી? આ તમે આવી રીતે કર્યું એટલે તમને કીધું મેં હે? તોય તમને નથી ગમતું. અમારે શું કરવાનું? અમારે આમ તો અમારી જિંદગી બરબાદ ન થઈ જાય. વાત કરો તમે તે. પણ બીજી પવણાઈ દે ને, મેં ક્યાં ના પાડી? કઈ બરબાદ ન થાય. લ્યો કરો વાત, બીજી પરણાઈ દે. મારે કોઈ બીજી નથી લાવી ઘરમાં. આ એક ભાવમાં છે ને બે ભાવ નથી કરવા મારે. આ તું સાનું મનો બે હો. હજી હું જીવતી છું, જેમ હું કહું ને એમ જ આ ઘરમાં થવું જોઈએ. અરે બા તમે સમજવાનો પ્રયત્ન કરો. આ તમે જ્યારે હોય ત્યારે તમારી જ મનમાની કરો. નથી તમારા મારા બાપાની વાત સાંભળતા, નથી કોઈ મારી વાત સાંભળતા, નથી મોટા ભાઈની વાત સાંભળતા, નથી વહુની કઈ વાત સાંભળતા, તમારી જ મનમાની કર્યા કરો. હા ક્યાંનો ન્યાય? હું તો જો પહેલેથી એવી છું ને એવી જ રહેવાની છું. હું કોઈનું માનતી નથી ને માનવાની નથી. મારે જેમ કરવું છે ને એમ જ કરે. આ તાર બાપાને પૂછી લેજે, એને હું જેમ કહું ને એમ કરે છે તો તમારે કરવું જ પડે. હવે હા એ તો બિચારા શું કરે હે? આખી જિંદગી તમારી વાત માન્યા કર્યા હે? અને તમે હવે હવે અમારી માથે માછલા ધોવાનું ચાલુ કરી દીધું. હું પણ ક્યાં માછલા ધોઉં છું? હું જે કરું ને એ બધું હારા હાટું જ કરું છું. પણ તમને જ કઈ સારું નથી દેખાતું. એ બા બધી જગ્યા છે ને તમે ન હાસા હોય. ક્યારેક તમારી ક્યાંક ભૂલ થતી હોય. માણા માતર ભૂલ ને પાત્ર કે ભાઈ વાત. પણ મેં ક્યાં કઈ ભૂલ જ કરી છે? તમને ભૂલ દેખાય તો ભૂલ, નકર હું તો જો હારું જ કરું છું. લ્યો કરો વાત. મેં તો કઈ ભૂલ કરી જ નથી. તમે કરો એ જ બધા ભૂલ. એવું ન હોય. બધાય છે ને બધાથી ભૂલો થાય હે? આ મારા બાપાની વાતે તમે સમજતા નથી. કઈ એ બિચારા તમને કહેતા હતા કે વહુ ને તું ટક 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 કરી માં તોય તમારું તમારું તો ચાલુ જ પડે. તમે તો પાછા વળવાનું નામ જ ન લ્યો ક્યારે. પણ હું જો કોઈ ટક ટક કરતી નથી. એને રેતા આવડે ને તો રે, અને નો રેતા આવડે ને તો રે, નકર પછી જો આ ગઈ ને એમ જાય હોળના ભાવમાં. એ બા એવું ન હોય. તમે જ્યારે હોય ત્યારે હવે એ બિચારી થેલો ભરીને તૈયાર કરીને બેઠી કે હું મારા પિયર વહી જાઉં. મેં કીધું શાંતિ રાખ, હું બાને સમજાવું. આ તમે તમે આવું શું કામ કરો છો? પણ તમારે શું વાંધો છે એ તો કંઈક કયો તો ખબર પડે. મેં તને એકવાર કીધું ને એ આ ઘરમાં ન જોઈ એટલે ન જોઈ. પછી તારે છે ને મને બહુ પૂછપૂછ નહીં કરવાનું, સમજો? મેં જે નિર્ણય લીધો હોય ને હાસો જ હોય. અને બાપાને ઘરે જાઉં તો જવા દે, ત્યાં થોડાક દી રહે ને તો આવશે પાછી. ત્યાં એ ક્યાંય પોહાય એમ નથી. એ તારી મોઢે છે ને સારું સારું બોલતી હોય એટલે. બાકી જો મેં આ નિર્ણય લીધો છે ને એ બદલવાનો જ નથી. તારે જેમ કરવું એમ કર. હે ભગવાન, હા મારા બાને કેમ સમજાવવા મારે હે? જો બા
આ સારું ન લાગે, ગામમાં આપણી વાતું થાય, લોકોને ખબર પડશે ને તો ન થવાની થાય. હે, બધા ટીકા કરશે કે આ બે બાયું છે ઘરમાં, આ હાહુ એને હકે જીવવા નથી દેતા, તમારી ઠેકડી ઉડાડશે બધા. એ બાયુને સમજવું જોઈએ ને કે અમે પાછા જાવું તમારા બાપની ઘરે વાતું થાય એમ. આ હખણું પડ્યું રહેવાય ને. એ તો હખણિયું જ પડી છે, પણ તમે છે ને તમે જ તમારું ધોરું દુખાવ્યા જ કરો કે તમે કયો એમ જ થવું જોઈએ. નથી તમારે મારા બા કોઈની વાત માનવી ઘરમાં, તમારે કોઈની વાત માની, તમે જ રાજા ને તમે જે સૌ એ. આ બાયડી આવી એટલે માં હવે કવડવા દોડી અટાણ સુધી હારી લાગતી જ કા. હજી કાલ સવારે બે ફગ્યાની આવી તાં બાયડી ઘેલો થઈ ગયો. જામ હવે હા, બાયડી ગેલો નથી થઈ ગયો, પણ તમે છે ને કોઈ વાત માનશો નહીં. તમારી બારે વાત કરવી એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે. તો પછી હું કામ આવીશો? ખબર છે મારા માં નહીં માને તો આવડ્યો હાળો. કામ પતી ગયા લાગે ઘરના. હા, એક મિનિટ, આ રોજ સવારમાં ખીલેલા ગુલાબની જેમ તારો ચહેરો હસતો હોય અને આજે આ કરમાયેલા ગુલાબ જેવો કેમ છે? કાંઈ થયું છે? થયું હોય તો જ આમ બેઠી હોઉં ને. એટલે મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ? ના, તો શા માટે આમ ઉદાસ બેઠી છું? શોખ થાય એટલે. અરે પણ ઉદાસ બેહવાનો કાંઈ કોઈને શોખ થોડો થાય. કાંઈક થયું હોય, બાએ કાંઈક કીધું હોય, રાજે કાંઈક કીધું હોય, રાધાએ કાંઈક કીધું હોય તો આમ બેહાય તો બરાબર છે, પણ આમ કંઈક કારણ વગર ઉદાસ બેહવું. આ તમે ઘરમાં રહ્યો છો કે બાયણે રહ્યો છો? ઘરમાં અમે રહીએ છીએ, પણ આમ ઘરમાં ન હોઈએ, કામમાં હોઈએ ને, એટલે પૂછું છું. તો થોડુંક છે ને ઘરમાં ધ્યાન દેવાય. ઘરમાં પણ તમે બે વહુ છો, મમ્મી છે, પપ્પા છે, પછી અમારે બે ભાઈને ક્યાં આમ ઘરમાં ધ્યાન દેવાની વાત આવી? આ બાએ જોવો ને રાધાને કાઢી મૂકી. હું વાત કરેશ? રાધા વહુને કાઢી મૂક્યા? હા, પણ હું કામ? કાંઈ કારણ તો હોય ને? ભાઈ ઘણું પૂછ્યું પણ બા મોઢામાંથી ફાટે તો થાય ને. અરે પણ રાધા વહુ તો કેટલા ડાયા હતા, આ મમ્મી પપ્પાનું બોયલું વેણ ઝીલતા હતા, એની સેવા કરતા હતા, તોય પણ બાએ કોઈ કારણ વગર રાધા વહુને કાઢી મૂક્યા. બા અમે તામસી મગજના તો છે, પણ આમ કંઈક કારણ તો હોય જ તો જ બા કાઢી મૂકે, નકર આમ રાધા શું વહુને. કારણ? એક ને એક વાત લઈને બેઠાસ બા, બસ તું મન ગમતી નથી વઈ જા, તું મન ગમતી નથી વઈ જા. હા, વઈ ગઈ ઓલી. પણ ગમતી ન હોય એ તો લગ્ન પહેલા વિચાર કરવાનો હોય ને. હવે તો લગ્ન થઈ ગયા, રાજના ઘરે લાવી દીધી અને પછી ન ગમે, આ બધું કઈ મારું માથા ઉપરથી જાય છે. ભાઈએ પણ કેવો મગજ છે ને ઈ તો તમને ખબર તમારી માનો મગજ કેવો છે ઈ. ભાઈ નથી ઓળખી કે માં છે ને તો અમે નથી ઓળખી. તો હું કામે આયા પનારે પૈડા, હું કામે જન્મ લીધો ઓળખી નથી મેં શકતા. થોડો જન્મ લીધો હોય, આ તો ભગવાને અહીંયા ધક્કો માર્યો કે તું અહીંયા જા આ ઘરમાં, તો અહીંયા આવી ગયા હોય. ઓળખી નો હૈકા, એક માને નો ઓળખી હૈકા. ધૂળ છે તમારી જિંદગીમાં. અરે ધૂળ કે તો ધૂળ. એ ભાઈ રાયડું નાખમાં. હવે તું આવું કાં બોલ? ક્યાં કે છે રાયડું નાખમાં? એ માને કયો ને. અરે કૂતરા ભહે છે. હા, કુતરા બહુ સાંભળશે. આ સાંભળે છે એને શિખામણ નથી દેવી. પણ હું ને છે- કુતરાને કેવા જા. આપણ બે એકારે બે બાજુ આમ રાયડું નખાય ને એટલે સંભળાય ઓછું ને પાછું, એટલે કેવું પડે. હવે આનું શું કરશું? આ રાધા ઘર છોડીને વઈ ગઈ છે, આ રાધાને કાઢી મૂકી. હા, કાલે સવારે આડોહી પાડોહીને ખબર પડશે ને તો આપણા ઘરની જ વાતું થાય. થાશે નહીં, થવા જ માંડી છે, કારણ કે બાનો સ્વભાવ જ એવો છે ને, આડો પડોમાં હંધાય જાણે જ છે. અંજુબા કેવા છે એ. હા, રાજભાઈને કઈક વાત તો કરો, કા બાને પૂછો કે આ રાધા વહુને કેમ કાઢી મૂકી. બાને પૂછવાથી કાંઈ ફાયદો નથી, કારણ કે આ રાધા વહુને કાઢી મૂક્યા ને તો રાજે વાત કરી જ હશે બહાર, એટલે એની યાર વાત કરવાથી કોઈ ફાયદો નથી. એ ફાયદો હોય કે નુકસાન હોય, જે હોય એ કેવું તો જોહે ને. નુકસાન તો ઘરમાં થઈ ગયું અટાણે. આ રાધા વહુ વૈયા ગયા ને, અને તું જાણે જ છો કે તારી દેરાણી જે હતી ને એ હારામાં હારી જ હતી, અને આવી ડાઈ વહુને જો કાઢી મૂકતા હોય ને તો એની જેવા મગજ રખાય જ નહીં, હું તો એમ કહું. હે, તમને કહો આ વહુ આ ઘરમાં જ્યારે પૈણીને આવે છે, તમે પેલા જોવા જાવ છો ને, આ ત્યારે બા કઈ કહેતા નથી મને ગમે છે કે નથી ગમતી, ને આ પૈણીને આવ્યા પછી કાઢી મૂકે. હું એ જ તો વિચાર કરું છું કે ભાઈ લગ્ન પછી આ બધું કરવાનો મતલબ શું છે એમ. હવે કાઢી મૂકી તો હું મારે વાત કરવી જ જોઈએ. હવે નકર
તમારે તો બે ભાઈનું છે ને વાંઢું જ રહેવાય. હવે વાંઢાવાળી થામાં તો ગામમાં વાતું થાય. જાવ હવે જાઓ. બાને કઈક વાત કરજો કા રાજભાઈને. હા હવે કરવી જ જોહે ને. આ હું સાંભળું છું દાદા વહુને તે કાઢી મૂકી ઘરની બહાર. હા તો કાઢી મૂકી. કેમ? પણ હું કામ એને પિયર મોકલી દીધી તે બસ એ મને ગમતી નહોતી એટલે મોકલી દીધી. ગમતી નહોતી પણ તને ગમે કે ન ગમે ઘરના કામ કરતી હોય તો પછી એને મોકલી દેવાની શું જરૂર છે તારે? એ ઘરના કામ એ છે ને હરખા નથી કરતી. આ બેઠી હોય ને તો અહીં વાળવા આવે ને મારી ઉપર ધૂળ ઉડાડે અને આ જો ઠામણા ઉટકે ને એમાં અડધી રાખ સોટી હોય. એ છે ને મને કઈ ગમતું જ નહોતું એટલે મેં કીધું કે જા તાર બાપની ઘરે વહી જા, તું મને ગમતી જ નથી. આ તું કેવી વાત કરશો? અને ધૂળ ઉડતી હોય વાળતી હોય તે તો ધૂળ જ ઉડે ને, કે પાણી ઉડે એમાં? હે, પોતું મારતી હોય તો પાણી ઉડે અને હાવણી મારતી હોય તો ધૂળ જ ઉડે. તો આપણે ઊભા થઈને થોડોક આઘા વયા જવાય. હવે તમારે મને બધું શીખવાડવાનું મારે કેમ કરવું કેમ નહીં કરવું એમ. આ બાયુની વાતમાં તમને શું ખબર પડે? વાળે તો કેટલી ધૂળ ઉડે ને કેટલી ન ઉડે એમ. તમે સોરે જઈને બેઠા હોય ને તમને કાંઈ ખબર ન હોય. એટલે પણ મેં તો એને છે ને એકે વખત વાંકમાં જોઈ નથી કે એ શું પેલું કામ ન કરતી હોય એવું. એક દિવસ એવું નથી થયું. તમે પણ વગર વાંકે છે ને પાડાના વાંકે પખાલીને ડામ દો અને મોકલી આપો. તારું મગજ કોઈક બીજાએ ખરાબ કર્યું હશે અને તું એનો ગુસ્સો છે ને તારી વહુ ઉપર કાઢશો. બસ આ એ મને એમ જ કહેતી હતી મારા હાહરા કાંઈ બોલ્યા તમને કાંઈ કીધું? આ એવું કેમ તમારા બધાને મગજમાં આમ એક ખરખા વિચાર આવે છે? એ મને સમજ નથી પડતી. આ તારો સ્વભાવ છે ને છેલ્લા ઘણા સમયથી આવો જ થઈ ગયો છે. એ ગામને કહેવાનું હોય ને ત્યાં નથી કહી શકતી. અહીંયા છે ને ઘર ઉપર છે ને બધાની ઉપર તું છે ને આમ દાદાગીરી કરશો. આ તમે બધા ભેગા થઈને જ મારો મગજ આવો કરી નાખ્યો. નકર પેલા કાંઈ આવો હતો મગજ? તમે સાસુ કહો તો હું આવી હતી આવો હતો મારો મગજ? આવો જ હતો. આ તો હું સહન કરતો જો. હા અમે કેટલું સહન કર્યું અમને ન ખબર હોય? તે જો ભાઈ ઘર હોય ને થોડું ઘણું સહન કરવાનું આવે છે. હે, એવું કંઈ નથી. અને પણ તું તો છે ને હમણાં તો એવી ટેવ પડી ગઈ છે પોચું ભાળે ને ત્યાં જ આંગળી ઘુસાડે. અને આંગળી હું આખો હાથ ઘુસાડી દેશો. ઓલી વહુને વગર વાંકે તે પિયર મોકલી દીધી. કાંઈક તો શરમ કર. આજુબાજુવાળાને ખબર પડશે તો કંઈક. મારે એને મોકલી દેવી હતી, મને હસોડી નહોતી ગમતી. આ મારા છોકરા રેને લગ્ન કર્યા ને મને ગમતું જ નહોતું એટલે મેં મોકલી દીધી. એનું મોઢું જોઉં ને તો મારો આખો દીક ખરાબ જાતો હતો એટલે મેં કીધું તું જા. આ આપણા વેવાઈને ને વેવાણને ને બધા સંબંધીઓને ખબર પડશે કે રાધીઓને વગર વાંકે એની હાહુએ પિયર મોકલી દીધી છે. હું મોઢું રહે તારું? એ બધાને ખબર હોય. આ એકાથે તાળી ન પડે કાંઈક એનોય વાંક હશે. બધાને ખબર જ હોય. કેવા ન જવું પડે. ભેંસ આગળ ભાગવત છે મારે તો બસ. તો એ પછી શું કામ આવ્યા કેવા? ખબર તો છે એ નહીં માને ને કરવું એમ કરશે તો આ ઓલો આવ્યો હવે તમે આવ્યા હવે કોઈ બાકી હોય મોકલજો એટલે હું એને બધું ભાષણ આપી દઉં. તું છે ને હમણાં કોણ જાણે ઓલા સરકાર હોય ને વિરોધ પક્ષમાં કેમ બધા વિરોધમાં જ બોલે? સરકાર ગમે એટલું સારું કામ કરે એમાં ઘરમાં વહુ દીકરીઓ કે દીકરાઓ કે હું સારું કામ કરવી તને આમ સુખ મળે એવું કામ થાય તો તને એ દેખાતું જ નથી. તારી આંખે પાટા બાંધ્યા છે. તને તેમજ બસ મારો અહમ પોસાવો જોઈ તને આ છે ને અભિમાન ચડી ગયું કોઈક વાતનું. મારે છે ને હું ચૂંટણીમાં ઊભું રહેવું છે. ચૂંટણી લડવા હાટુથી તને છે ને ઓલા વિરોધ પક્ષવાળાને 2-5 વોટ આપે ને એટલા જ આપશે. આ સત્તા આગળ છે ને સાણ પણ નકામું સમજી ગઈ તું. અને તને છે ને કોઈ ટિકિટ આપે ને તો હું તો ભગવાનનો પાડ માને કે ભાઈ તું ઘરની બહાર તો રહે ને તો અમે ઘરમાં તો સુખી. હા બસ તમારે મને કાઢવી છે કે વહુ ગઈ ને એટલે તું જા. અહીંયા કોણ રોટલા ઘડીને દે હે? રોટલાનું ક્યાંક જુગાડ કરી લેવું હવે. એ ટિફિન સેવાઓ બંધાવી દેવું. પણ હવે છે ને આ રોટલા ખવડાવતા જાય ને માથે ટપલા મારતા જાય એ સહન ન થાય કોઈ ચીજ. આ તમે બધાય છે ને હાથે કરીને આવું કરો છો બધાય. તમે મને મોઢામાં આંગળા નાખીને બોલાવશો. જેમ હું કરું એમ કરવા દો ને. તમને બધાને શું વાંધો છે? હું જે કરતી હોય ને આ ઘર હાટું હારા હાટું જ કરતી હોય. આ મારું ઘર છે મને ન ખબર હોય? અમને તો ખબર પડવી જોઈએ ને કે તું કરશો એ કયું કારણ છે, એનાથી શું સુધારો થવાનો છે ઘરમાં અને ક્યાં અમારી નજર નથી પહોંચી શકતી ત્યાં તારી નજર પહોંચી જાય છે. તો અમે તને શાબાશી આપી કે ના તે ઘરની કાળજી લીધી હો ભાઈ. આ બાય હોય તો ઘરની આવી હોય એમ. પણ હવે તું તો હાવ નાખી દેવા જેવી વાતને લઈને રાયનો પર્વત કરતી હોય. હે
તો પછી અમને તારા પર કેમ ભરોસો દે? અને તારા લીધે મારે ગામમાં નીચા જોણું થાય, કંઈ ખબર પડે કે નહીં તને? એ હંધાઈને ખબર હોય કે આ નવી નવી વહુ આવી હોય ને 5 દી હખણ્યું રે અને પછી કામ કરવું પડે ને એટલે બધાને ખબર હોય ભીં પડે એટલે વહી ગઈ હોય. એ વાત તો હાવ ખોટી કરશો. આપણી બેય વહુ છે ને પૂરી કામઠી છે, સારા સંસ્કાર લઈને આવી છે. અને મેં તો છે ને કોઈ દિવસ એને કામ ચોરી કરતાય જોયા નથી. અને હા, પડ્યો બોલ ઝીલે છે. અરે મારી દવાનો ટાઈમનું પણ એને કેટલું ખ્યાલ હોય છે, કઈ દવા હું ક્યારે લઉં છું બધું ખબર હોય છે. હું પથારીમાં સૂતો હોય ને, કદાચ કોઈક દી લેવાની ભૂલાઈ ગયો હોય ને તો સામેથી આપવા આવે છે. મને તો કોઈ દી આવી દવા નો આપી કે કોઈ દી ટાઈમે ખાવાનું આપ્યું. તમારી બહુ સારી કાળજી રાખે. એમાં છે ને થોડોક જીબડી ઉપર છે ને આપણી લલુડી કામ કરે. આપણી લલુડી છે ને બીજાના મનને વિંધી નાખતી હોય, ઘાયલ કરી દેતી હોય. તો એ તારી પાસે આવે એવો છે ને. આ તો શું છે, મારે તો બટા કરીને એને રીઝવવાના હોય. અને જો ખુશ રાખો ને તો ખુશ રહેવાય, બરાબર છે? તો આપણને કોઈ ખુશ રાખે. આ તો તમારે એને દુઃખ જ આપવું છે તો તમે પીડામાં જ રહેવાના. જો ફેર શું પડવાનો આમાં? બસ હવે આ મારો એક છેલ્લો નિર્ણય હતો, મેં તમને બતાવી દીધો કે ઈ મને ગમતી નહોતી એટલે કાઢી મૂકી. હવે પછી હવે આગળ કાંઈ આપણે વાત કરવાની થતી નથી. તમારે સોરે બોરે જવું આટો મારવો હોય તો મારી આવો. ગમે તેમ હોય, આ તારો નિર્ણય ખોટો છે, તું પસ્તાઈશ જોજે. હા, એ ત્યારની વાત ત્યારે. જાઓ. આ પાણી તો વાળી નાખ્યું છે, હવે આ ઘઉંમાં થોડુંક બાકી છે. મોટા, હા, હું આ એકલા બબડ કરો. આ પાણી વાળીને આવ્યો ને હમણાં જ. મેં કીધું એલા ઘઉંનું પડું છે ને એમાં વાળવાનું બાકી છે, ત્યાં જતો છો. હું પાણી ભાઈ ચાલુ કરીને જ આવ્યો છું, ધક્કો ખાવાની જરૂર નથી. તો સારું લે. અને હું તમને શું કહું, હા, તમે ઓલું ખાતર મગાવી લીધું છે? હા, ખાતર મગાવી લીધું, પણ ત્યાં હજી રૂપિયા દેવાનું બાકી છે. એ તો બાપાને લઈ લેવું, એ તો વાંધો નથી. અને આ શું છે, ખાતર છાંટી દેવી ને એટલે પછી જવાનું છે મામાને ઘરે લગ્ન છે. હા, તો 2 દી પછી અહીંયા વ્યા જાય એટલે પછી કોઈ ધ્યાન નહીં રહે. એટલે પછી છે ને નીલ કહેતો જાઉં 2 દી ધ્યાન રાખ્યા પડે કે આપણે 2 ભાઈ લગ્નમાં જઈએ. જાવું તું મારે નહોતું જવું, પણ આ મામાનો બહુ આગ્રહ છે, પણ તારે તો આવવું જ પડશે. મને કે તને ડિસ્કો કરતા સારું આવડે ને? મેં કીધું સારું, પહેલેથી શોખીન રહ્યો ને તું. અને મને કે 2 માણા આવજો. આ જો આ તારી વાત ઉપરથી મને એક વાત યાદ આવી. આ મને એક વાત નથી સમજાતી નનકા. તમને વાત નથી સમજાતી? કઈ વાત નથી સમજાતી? એ જ વાત કે આ રાધા વહુ ડાયા હતા, સમજદાર હતા, આ બા અને બાપુજીની એટલી સેવા કરતા હતા. અરે આખા ઘરમાં કોઈને એનાથી કોઈ ફરિયાદ નહોતી, છતાંય તે બાએ એને બાવડું થોભીને એના પિયર મોકલી દીધા ને. આ વાત મને મૂંઝવણમાં મૂકી દીધો છે, કાંઈ સમજાતું નથી. તમને નથી સમજાતું તો મને સમજાઈ ગયું છે. મને એ જ નથી સમજાણું કે બાઈએ એને ઘરે એને બાપાને ત્યાં મોકલી શું કામ? એક તો કે કારણ જણાવતા નથી, બસ મને નથી ગમતી. એટલે પણ નથી હું કામ ગમતી? આ હોળ કળાની છે, રૂળી રૂપાળી છે, કે ઘટતું નથી. આપણા આખા કુટુંબમાં રાધા જેવી કોઈ બાય નથી, તોય બાય એમ કે મને નથી ગમતી. કે આવું તે કારણ હોય? બાનો તો તમને ખબર છે ને, કેટલા સમયથી હું જોઉં છું ને, આપણા 2 ભાઈના લગ્ન થયા પછી આ બાનો સ્વભાવ છે ને બહુ સીડસીડીઓ થઈ ગયો. પહેલાં તો હોળ કળાના હતા, આ ક્યારેક તડતડ કરતા, એમાં વાંધો નહીં, તો ભાઈ સ્ત્રી જાત છે એટલે કરે. પણ હવે લગ્ન પછી મને સમજાતું નથી કે બામાં છે ને આવું થયું શું કામ? પરિવર્તન આવ્યું કેમ? મને એવું લાગે છે કે ગમો અણગમો છો હોય, પણ એવું કંઈ થયું નથી. કારણ કે જો ગમો અણગમો તો ક્યારે થાય? આપણા 2 ભાઈ હાટું છોડી જવો તો બાજ ગયા હતા, અને પછી લગ્ન પછી જો આ સવાલ ઊભો થાય તો આ મગજમાં ઉતરતું નથી, માથાની માથેથી જાય છે બધું. વાત સાંભળો, આ મારા ભાભી કે વહુમાં કોઈ જાતનો વાંધો નથી. 2 હપીને રહે છે, હપીને કામ કરે છે, કોઈ દી કાંઈ ભૂલ નથી કરતી, કોઈ દી ખોટી જીદ નથી કરતી, નથી 2માંથી એકનો સ્વભાવ ખરાબ. પણ બા છે ને, બા એ બધી આ વહુ રહી છે ને એના પર પાણી ફેરવી દીધું. એના સ્વભાવને કારણે 2 વામે ટક ચાલુ કરી દીધી, અને આજ તો ઓલી વહુને ઘરમાંથી બહાર કાઢી મૂકી. અરે એમ માની લઈએ કે ભાઈ દેરાણી જેઠાણી વશમાં તું મેં થતી હોય, બાને કોઈ દિવસ પાણીનો ગ્લાસ ન દીધો હોય, કીધું હોય, અરે બાપાની તે દવા ટાઈમે આપી દે છે. એટલે હું એ જ વિચાર કરું છું કે હવે આ બાને સમજાવવા તો કઈ રીતે સમજાવ્યા?
બહારે વાત કંઈક કરી કે તે કરી નથી પણ મને લાગે છે કરવી પડશે હવે ને હવે તો નહીં બોલી ને આ તો બે ભાઈ છે ને હતા એમને થઈ જાવ એટલે કે વાંઢા બેની બાઈનું કાઢી મૂકશે મારીને તો કાઢી મૂકે તમારીને કાઢી મૂકશે મને એવું જ લાગે છે રાધા વહુ જો એટલા સમજદાર હતા અને એને કાઢી મૂક્યા છે તો પછી આ જલપાનું તો ડાળિયું નહીં આવવા દે બા. એટલે તો વાંધો છે હું શું કહું આ છે ને મારા ભાભીને કહેજો કાંઈ ભૂલ ન કરે આમ નકર મારી જેવી હાલત તમારી થાય હવે મારે ઓલીને મને બાઈ એને મને ચોખ્ખું કહીને ગઈ છે કે હવે બા તેડવા આવશે ને તઈ હું પાછી આવી મારે શું કરવાનું બા તેડવા જાય તો જ આવશે. હા પણ તો બા તો જિંદગીમાં નથી જવાના આવું કરશે જ નહીં તો કાંઈ આમનામ થોડી જિંદગી જાહે. કંઈક મને કા કંઈક વિચાર આમાં ન કરો. બધું વિચાર્યું છે હું છે ને બાને કહેવાનો છું મારી રીતે કહેવાનો છું કોઈ દી બોલ્યો નથી પણ હવે બોલી હે સારું હાલો હવે આ બધી વાતો નહીં ખોટા ઓલું પાણી ચાલુ છે એક કામ કર તું રે આયા હું ત્યાં જાઉં છું. તમારે નથી જાઉં હું જાઉં છું બાપા હું આમે નવીરો છું એકલો છું હવે જા બાયું માણસ છે કાંઈ ભાઈએ પણ હવે છે ને હદ કરી નાખી છે હો. આ મગજ એનો સુધારે ને તો સારું ન કર. આ નનકાએ કીધું એમ બે ભાઈ પાછા લગ્ન કર્યા છતાંય વાંઢા. હઈ આ ઢાળેલો રહેવા દે મારે બેહવું છે અહીંયા. તે પણ બેહો ને બા. બા આ તો અહીં કોઈ હતું નહીં ને એટલે મને એમ થયું કે આ ખાટલો ઊભો કરીને ના હંધુય વાળી નાખું. હા હવે આજકાલ બહુ બધું તો નડવા માંડ્યું છે હો. કાં બા આમ શું કરવા બોલો છો? એ આજકાલ છે ને તને નહીં પણ મને હવે કાંઈ નથી ગમતું અને તું પહેલાં તો મને નથી ગમતી બીજું બધું તો ઠીક હવે છે ને તારા બિસ્તરા પોટલા બાંધ અને ઉપડ. બા શું બોલો છો તમે? હવે આમાં એક તો વહી ગઈ છે રાધા. હા મને કાઢી મૂકવી? હા રાધા ગઈ તારે જવાનું. બા પણ ઈ તો પેલા કયો કે આમાં વાંક શું છે મારો? હાલો વાંક હોય તો હું વહી જાઉં. એ મારે તને બધું કહેવાનું તારો હું વાગશે હું નહીં. તું મને નથી ગમતી એટલે નથી ગમતી એટલે તાર વયું જવાનું પછી છે ને સામે લબલબ નહીં કરવાનું. બા હું લબલબ નથી કરતી. હા હું વહી જઈશ. આ સારું લાગશે? હા ગામના વાતો નહીં કર અને હું માવતરે જઈશ તો મને મા બાપ પૂછશે તો ખરી ને કે તને શું કરવા કાઢી મૂકી. એ બધું છે ને તારે જોવાનું તારે જવાબ આપી દેવાનું. એ મારે કાંઈ વિચારવું નથી. હો વાતની એક વાત મેં તને કીધું ને અહીંથી વહી જવાનું એટલે વહી જવાનું. જો ઓલી વહી ગઈ ને એમ તારે વહી જવાનું. હે બા પણ આવું શું કરવા કહ્યું? મારે કઈ ભૂલ છે તો હું તમારી માફી માંગુ છું. બસ મને બે ફડાકા મારી લ્યો પણ મારે ના. આવું ન કરો તમે. મારે થોડો તાર ઉપર હાથ અડાડાય હું તને મારું નહીં હો. એની કરતાં તું વહી જા ને તો બહુ સારું વાત છે. બા તમે એક કોરથી એમ કહો છો કે તું ગમતી નથી પણ હું કરવા ગમતી નથી? અમે આ ઘરના કામ નથી કરતા અમે તમારી સામું બોલીએ છીએ. મને કઈ સમજાતું નથી બા તમે હું કહેવા માંગો છો નહીં. એ અટાણ નહીં તને કાંઈ સમજાય એ પછી સમજાહે. હે ભગવાન તું એકવાર વહી જા ને એટલે મને શાંતિ થઈ જાય. બા એ તો વિચાર કરો. હા તમારાથી કામ નથી થતું હું ઈ વહી જાય થા ઘરના કામ કોણ કરશે કયો જોઈએ? અરે એક કામવાળી રાખી લે. એક કામવાળી રાખવું એટલું જ ને એને પૈસા દઈ દઈને તો બધું કરીને વહી જાય. મારી ખાલે છે ને રાંધવાનું જ રહે. એમ અને નહીં. હા હવે તો ટિફિન સેવા શરૂ થઈ ગઈ છે ગામમાં. ટિફિન મગાઈ લે ને ખાઈ લે. મારી ઉપાધિ કરવાની જ નહીં. હા ગામના લોકો કહે ને હા ટિફિન મગાવશો તો કે આ બે વહુ છતાંય એને કાઢી મૂકીને પછી આ ટિફિન મગાવવાનો વારો આવ્યો. તમને બા આ વહુ ગમતી નહોતી તો તમારા છોકરાનું શું કામ ને પરણાવ્યા? એ મારે તને પૂછવાનું રહી ગયું તું હાવ ભૂલાય જ ગયું પૂછવાનું. હે મેં પૂછ લીધું હોત તો સારું તું હો. તો આ એકેય તમ આવ્યું જ ન હોત. મેં પૂછ્યું હોત ને તો મારી બહુ ભૂલ થઈ ગઈ મોટી. મને બહુ પસ્તાવો થાય છે એટલે હવે છે ને તું વય જ જા. બા એવું હું કરો છો? મારે ક્યાંય નથી જવું અહીંયા રહેવા દો ને બા. પણ આમ જો તાર બાપની ઘરે થોડાક દી રહ્યા ને એટલે તને મજા આવે. આ તું આટલા વર્ષ ત્યાં રહી હોય ને એટલે તને તાર બાપના ઘરની યાદ આવતી હોય ને એટલે ત્યાં રહ્યા ને તો સારું. બા તમે કહો છો કે થોડાક દી જઈ આવે હે બાપુ? હે બા તમે એમ કહો છો કે થોડાક દી માવતર જઈ આવે કે કંઈક વાર તહેવાર આવતો હોય ને આટો મારવા જાય ને હાયતમ આઠમ કે એવું તો હારા લાગીએ. આમ કાંઈ આડા દાડે ન વયું જવાય માવતર. મેં તને કીધું ને મારી હામી તું બોલ બોલ કરમાં વહી જાય એટલે વહી જવાનું. બા હું બોલ બોલ નથી કરતી.
આ જે છે ને એ હાસું કહું છું હું તમને કે રહેવા દ્યો તમે. અમારી કાંઈ ભૂલ હોય ને તો અમારી કાંઈ ભૂલ હોય ને તો અમને ઠપકો દ્યો, પણ તમે આમ કાઢી ન મૂકો. હું કામ એને ઠપકો દઉં? એની કરતાં કાઢી જ ન મૂકું? એટલે મારે સાંભળવું જ નહીં કોઈનું. એમ નહીં, અમે અહીંથી ને વયું જાઉં બરોબર. હા રાધા તો વહી ગઈ, હું વહી જાય, પછી તમને ઘરમાં ગમશે એકલા? એ તમારે નથી જોવાનું, એ મારો વિષય છે, મારે જોવાનું છે. મેં તને એકવાર કીધું ને વહી જા એટલે વહી જા, પછી એટલું આમાં સામું ભાષણ કરવાનું શું કામ છે? તને ખબર છે બાઈ ઓલી કીધું એ વહી ગઈ એટલે મારે વહી જવાનું હોય. એકવાર કઈ ખબર નથી પડતી. મને તો એ કે આ તે હું માંડી છે હું આ એક વહુને કાઢી મૂકી ઘર બારી અને સાંભળ્યું છે કે બીજી વહુ હોત ને વહી ગઈ છે. હા તે કાઢી મૂકી ધક્કા મારી. પણ તને છે હું વાંધો વહુ હારે? કાંઈ વાંધો નથી, મને નથી ગમતી એટલે કાઢી મૂકી. લ્યો. ચોખ્ખી વાત. આ તે કઈ તારી વાત છે કઈ નથી ગમતી એટલે? આપણે જાન લઈને લેવા ગયા હતા બે વહુને, કે એમને એમ નથી પરાણે ઘરમાં ઘૂસી ગયા બે છોકરીઓ. એ ભૂલ થઈ ગઈ મારી એટલે ગઈ તી જાન લઈને. હા લ્યો, પણ કઈક હોય તો એનું સમાધાન કરવાનું હોય, કઈક પ્રશ્ન હોય તો. બા આ હું માંડીશ ઘરમાં તમે? આ પહેલા તમે થોડાક દી પહેલા રાધા વહુને કાઢી મૂક્યા અને હવે આજ તમે જલપાને કાઢી મૂકી. આ હું ધારી છે તમે ઘરમાં, હું કામ આવું કરો છો? આ તમને બધાને હું પેટમાં દુખે છે? એક પછી એક હાલ આવો છો. માં જે કરવું તે કર્યું. અરે પણ કઈક કારણ તો હોય ને બા, તમે આમ વહુને ઘરમાંથી કાઢી મૂકો એમ થોડું હાલે. બાપુજી તમે કઈ નથી બોલતા? અરે એના હાથના રોટલા નહીં ભાવતા હોય, હવે એ રોટલા કરીને આપણને ખવડાવશું શું હવે? હા તે ખવડાવે. જો જે અમારા બે બાવડામાં છે ને જોર છે. ભૂખા રાખું ને તો કહેવાનું બાપ દીકરો ત્રણેય ને. અરે કેટલાક દી ખવડાવશો? હાથ પગ હાલે ત્યાં લગન, પછી છે ને આ ગામમાંથી ટિફિન મંગાવી લેવું. તું એની ઉપાધિ કરમાં ને. આ છોકરાઓ વહુ વગરના થઈ ગયા અને કાલ સવારે છે ને તું છે ને દાદી નહીં બની એક, સમજી લે તું. તને કઈ ખબર પડે છે કે નહીં? અને હા, પારકા ઘરેથી કદાચ સમાચાર આવ્યા તો તારે જવાબ આપવો પડશે. કેમ નથી ગમતી ને શું કારણ છે ને હું કામ મોકલી આપી પાછી? હું કઈ જવાબ આપવા નહીં આવું ભેગો. તમે કોઈ જવાબ ન દેતા અને મારે તમને જવાબ કોઈ નથી દેવાનું. મારે જેમ કરવું તું એમ કર્યું. હવે તમારે કોઈ મને પૂછવાનું નહીં. અરે પણ બા તમારે આવું કરવું હતું તો અમને હુકામ ને પવણાવ્યા, હુકામ ને રૂપિયાનો ધવાડો કરાવડાવ્યો મારા બાપુજી પાસે. એ ભૂલ થઈ ગઈ મારી. તમને પવણાવ્યા ને એટલે. એવી ખબર હોત ને કે તમે મારા હામાં બોલશો તો હું પવણાવત જ નહીં. અરે હામાં કોઈ દી બોલ્યા નથી, પણ તમે કામ જ એવા કર્યા છે ઘરમાં, તો બોલવું જ પડે ને. હા, બધોય માનો જ વાક. તમારા બાયડીનું તો કઈ વાક જ નહીં. અલા પણ આ બાયુ વિશે પોતાના ઘરના ને કોઈ તકલીફ નથી, છોકરાઓને કોઈ વાંધો નથી. તને શું વાંધો છે? તારે ક્યાં ખુદ એની હાથે કે હું બે હું છે? ને કઈ વાંધો નથી, ગમતી નથી, એક જ વાંધો છે. સારું બાકી કઈ વાંધો જ નથી. સારું છે બાપુજી કે આ વહુ જ નથી ગમતી. કાલ એવા દિવસો ન આવે ભગવાન કરે ને તમે નહીં ગમો અને છોકરાય નહીં ગમે, પછી એકલા રહે શું કરશે ઈ? રે એકલી, બીજો શું થઈ? આવો સ્વભાવ હોય તો પછી કરશે એનું કામ બધું. તમે જો એવું કરો તો પછી તમે નહીં ગમો. તમને એવું કે જવા દો હોવું ગયું એમ. જો સાંભળો ભાઈ, હવે એને પારો છે ને 7મા આસમાને છે. આમ છે ને મગજમાં નથી કોઈ ગમતું તો નથી ગમતું એને. આને સમજાવે કે ફેર પડતો નથી, શું કરવી એટલે બોલ? જ હું કહું છું, મને કોઈએ પૂછવું જ નહીં ને કેવું જ નહીં કાઈ. હા કે છે ને 60 વર્ષના થાય ને તે બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ જાય. હાચન થઈ ગઈ મારી માની બુદ્ધિ ભ્રષ્ટ. ખરેખર આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી અટાણ સુધી કે ભાઈ દીકરાની વહુ ન ગમતી હોય તો એને કાઢી મૂલવાની. આ તો કઈક નવો જ કિસ્સો આપણા ઘરમાં દાખલો બન્યો જ ભાઈ. આ સાંભળ્યું ને કે નો સાંભળ્યું હોય કઈ નહીં. મારા મોઢેથી જ તમે સાંભળ્યું ને બસ. એમ નહીં બાપુજી, આ ગમો અણગમો આ લગન પહેલા જોવાય. જયારે સોડી જોવા ગયા હોય ને તઈએ એમ કે ને કે મારી મને આ સોડી નથી ગમતી, મારા છોકરાને લગન ત્યાં નથી, તો વાત બરોબર છે. આ તો પૌણીને ઘરમાં આવી જાય 3 વર્ષ થઈ જાય ને પછી બાયું ગમતી બંધ થઈ જાય. હવે એના મગજમાં શું કચરું ભરાઈ ગયું છે? આ વાલ છે ને સાફ નથી થતો, ધુમાડા રાખે છે. કેમ કરવું હવે? હવે એ કોઈનું માને એમ તો છે નહીં આ ભાઈ.
એમ નહીં બાપુજી, માણસને કાઢી મૂકવો હોય ને ઘરમાંથી તો એનું કંઈક કારણ બતાવવું પડે કે આ કારણ હતું, એ કારણથી મને આ બાઈ નથી ગમતી, તો આપણે એમાં સુધારો લાવીએ અને ન સુધરે ને પછી એને ઘરની બહાર કાઢી મુકાય. પણ અહીંયા તો કારણની જરૂર જ નથી, બસ ગમતી નથી એક જ કારણ છે. એ કારણ જ છું ને, ગમતી નથી એ કારણ જ કહેવાય. પણ તમારે કોઈ મગજમાં નથી આવતું તો પછી મારે કેટલું તમને કેવું, ઢોલ પીટાવું? તો એકનું એક કહીને બિચારીને જીભના ડૂચા વળી જતા હશે. હા મને ગમતી નથી, 1000 વખત હું આ શબ્દ બોલી ગઈ, છતાં બેરા ને અક્કલ વગર ને અક્કલ મઠાઓ ને કઈ ખબર જ પડતી. તો એમ નહીં, અમારે બે ભાઈને શું કરવાનું? સતા લગન ને સીતારામ ભાઈ વગેરેનું રખડવાનું ગામમાં. આ તો થયું એવું જ ને, પણ હવે બીજું શું છે? એવું જ થયું છે. પણ બાપુજી ગામમાં ગયું નથી થતું. બધા કહે છે કે તારી માં કેવી છે, ઈ કે તમારી બેયની વહુને કાઢી મૂક્યો. એ તો સારું છે, તમે નસીબદાર છો ભાઈ. કાલ સવારે મારો વારો પડી જાય એમ છે આ તો. પણ કીધું તો ખરી એમણે એકવાર, તમે કંઈક કરશો તો તમને વ્યથા કરી દે. હા, હવે આપણું નસીબ નારાજ થઈ જાય એના કરતા હાલ હું મારું થોડું કામ પતાવું, મારે ને તો જીભાજોડી કરવી નથી. બસ મને છે ને કોઈ વતાવવાની જ નહીં. તમને ખબર જ છે ને મારા સ્વભાવની, બોલાવાની જ નહીં. જાવ તમ તારે. લે ભાભી, તમે અહીંયા? હા રાધા, કેમ છે બેન તને? બસ મને તો સારું છે, પણ આ તમે કેમ અચાનક ભૂલા પડ્યા અહીંયા? હા જો ને બા, મને કાઢી મૂકી તે હું જાતી હતી મારા માન ઘરે, ના રસ્તામાં તારું ઘર આવતું હતું ને એટલે મને એમ થયું કે લાવ ને તને મળતી જાઉં. એક મિનિટ, હું કીધું તમને બાઈએ? મને કાઢી મૂકી. બાઈએ પણ તમને હું કેમ કાઢી મૂક્યા? તમારે તો બહાર સારું બનતું હતું. ઘણું પૂછ્યું, બસ એ એક જ લપ લઈને બેઠા, તું ગમતી નથી. ઘણાય સમજાવ્યા પણ એકના બે નો થયા. એ બાઈએ તમને કાઢી મૂક્યા, મને કાઢી મૂકી. મને સમજાતો નથી કે બાને કરવું છે હું કે બે બાયુને વાક વગર આમ નામ ઘર બારે કાઢી મૂકી. માણાને દેરાણી જેઠાણીને ભળતું ન હોય તો હે એકને કાઢી મૂકે, એકને રાખે, કંઈક દવલી હોય, એક નો દવલી હોય, એ બધું હાલતું હોય. અને આપણે તો બે હળી મળીને રહીએ છીએ, બાય હળી મળીને રહીએ છે. હા, કાઢી હું કરવા મૂક્યા ને એ કાંઈ સમજાતું નથી રાધા. હું તો એમ કહું કે આપણે બે બાયુ બાને હાસવતી હતી, એના હંધે કામે ટાણે કરતી હતી, તો આપણને આ બા કાઢી હું કામ મૂક્યા? આ બાના મગજમાં હું હાલતું હોય છે ને એ મારો રામ જાણે. આ કદાચ એવું નહીં હોય ને કે બાએ મારા જેઠ હાથું ને તમારા દેર હાથું મારી છોકરીઓ જોઈ હોય, કંઈક રૂપિયાવાળા મા બાપની કે એવી કાંઈ, અને બાને લગ્ન કરાવવા હોય એવું તો નહીં હોય ને. કે હું બોલેસ તું? હા આવું વિચારાય કોઈ દી? હા, કોઈ દી બેના ઘરવાળાએ કોઈ દી આપણને કઈ કીધું છે તે બીજા લગ્ન કરવા જાય? સો માં કે છોકરાને કરવાય પડે એ તો. પણ હા, તમારા દેર હાસુ કહો ને, કેટલા દી થાય અહીંયા આવી તો તમારા દેરે હજી મને તેડવા નથી આવ્યા અહીંયા. માવડિયા છે બે ભાઈઓ માવડિયા છે, કોઈ બોલતા જ નથી. મેં બાને છે ને ફેરવીને પૂછ્યું કેટલું, તો એ કાંઈ મોઢામાંથી એક શબ્દ ન બોલ્યા. બસ એક જ વાત, તું વહી જા, તું ગમતી નથી. તે મને એ જ થયું ને, મેં બાને વળીને પૂછ્યું કે બા મારો વાંક શું છે, મારો વાંક જે હોય તમે મને કહો, પણ આમ ઘર બાર ન કાઢો. તો તારો વાંક કાંઈ નથી, બસ તું મને ગમતી જ નથી કે. હજી તો હું એને સમજાવવા જાતી હતી કે આપણે હવે રાધાને બોલાવી દે. તા તો હજી તો એ વાત કરવાની તો રહી ગઈ, તા તો મારી ઉપર વરસાદ વરસાયો. આ તમારા દેરે બાને સમજાવ્યા હતા કેટલા, પણ બા સમજા જ નહીં. અને હું અહીંયા એમ પછી તમારા દેરે કોઈ દી મને મળવાય નથી આવ્યા કે લે મારી બાયડી ગઈ ને આટલા દી થઈ ગયા તો એને મળી આવું. હું કેમ ખબર આ બધાના મગજમાં શું હાલતું હોય? ભાભી, તમારા દેર મને યાદ કરે છે કે યાદ નથી કરતા? યાદ તો કરતા હોય ને ઘણી વખત છે ને. પિસાડા જણ છે ને, જો બાયું છે ને એકબીજાને મનની વાત કહીને અને બોલીને છે ને મન હળવું કરી નાખે. આ જણ છે ને બિસાડા બોલે નહીં, પણ એ છે ને મૂંઝાઈને બેઠા હોય. ઘણી વાર મને પૂછવાનું તો ઘણું મન થાય, પણ મને એમ થાય કે હું વળી પૂછવા જાય અને વધારે એને થોડુંક દુઃખ થાય તો એટલે વળી હું પૂછવા ન જાવ એને. મને તો આ બાના લોસા નથી સમજતા. બા આવું કરતા હું કામ હશે બાયું હારે? મારાને હાહું હોય તેની હું કેવી હથેળીમાં હાસવે છે, અને આપણા બાને કોણ જાણે આપણા ઉપર હું ખારશે એ ખબર નથી પડતી. કોઈ દી નહીં ને અચાનક જ ગમે એ પ્રોગ્રામ કરી નાખે છે. લ્યો તમે તમારા બાપને ઘેરે વહી જાઓ. હવે હું વાંધો છે કે તો આપણે એનું નિરાકરણ લાવીએ. એને પેટનો દુખાવો હું છે ને એ આપણને કહી દે ને તેનું સમાધાન થઈ જાય. આ બે ભાઈ તો ઠીક, પણ આ બાપુજીએ કઈ નથી કહેતા. મને તો એ સમજાતું નથી. હા, બાપુજી આ ઘરમાં છે, બધાને ખબર છે કે તને કાઢી મૂકી. હા, મને અત્યારે કાઢી મૂકી.
હા કરવાનું શું છે ને એ જ ખબર નથી પડતી કાંઈ. હવે મારો રામ જાણે હું માઇન્ડી છે ને ઈ. હવે તો જે ભાગમાં લખ્યું હોય છે ને એ થાય. એક કામ કરો, તમારા બાપુજીને ઘર નથી જાવું અને અહીં મારી ઘરે રોકાઈ જાવ, અહીંયા મારા બાપુને ઘરે. એ ના ના વરી છે ને મારા માવતાને ખબર પડશે ને કે આ કાઢી મૂકી છે એની હાહુએ તો વરી ન્યા વરી ઉપાધિ કરશે એટલે છે ને હું ઘરે જ જાઉં. એટલે જ કહું છું નથી જાવ. વળી આ તમારા બાન બાપુજી ઉપાધિ કરશે. હા જેમ મારા બાન બાપુજી ઉપાધિ કરે, મારા બાન બાપુ બિચારા એક જ ઉપાધિમાં છે કે મારી છોકરીનો વાંક શું હોય છે કે હા હું કાઢી મૂકી. તમે હાસુ નહીં માનો ભાભી, મારા બા તો મને આખા દીમાં પસા વખત એમ પૂછે, હે રાધા હાસુ બોલશે, તારો કઈ વાંક નથી ને, તે કઈ ભૂલ નથી કરી ને કે જો તારી ભૂલ નીકળે ને તો કે આમ તારે ખાડો કાઢીને દાટી દેવું એ કે. મારા બાને હું એમ જ કહું છું બા મને ખુદને ખબર નથી કે મારા હાહુએ મને હું કામ કાઢી મૂકી. તો મારા બા એ વાતને માનવા તૈયાર નથી. મારા બા તો એમ જ કહે છે કે વાંક વગર કોઈની હાહુ કોઈની વહુને કાઢી જ ન મૂકે ઘરમાંથી કે. અને હવે જો અત્યારે માવતર આપણે બેઠી બરાબર અને હું જાઉં છું, મને કહે તો મારે બે શબ્દો તો સાંભળવા જ જોહે ને. હે ભાભી, હા તમે આવ્યા ને તો મારા બાને તમે મળી જ લેશો એટલે એને ખબર પડે. એટલે મારા બા છે ને મારી પીન મારતા બંધ થઈ જાય. બાકી દીમાં ખાવા બેહું તો મને આ જ પ્રશ્ન પૂછે, ઉતા જાગતા બેહતા ખાતા પીતા બસ એક જ પ્રશ્ન પૂછે મને. સારું કાંઈ વાંધો ને તાર બાને છે ને હું જય હા. શ્રી કૃષ્ણ કરતી જાઉં અને અને પછી હું જાઉં. અને ચા પાણી પીતા પાછી જાવ. છે હાલો. ને ચા પાણી પીવાનું રેવા દેજે. આ મારે છે ને પાછી ગામડામાં બસું નથી મળતી, આ બસ વહી જાય. સારું હાલો, મારા બાને મળી લ્યો ને એટલે શાંતિ થઈ જાય મને. હવે તારે બોલવાનું થાય છે કે નહીં? હે હું હો જે મારે જવાબ જોઈએ છે ઈ જોઈ છે હવે અત્યારે. આ તમે જવાબ તો કે દીનું આપી દીધો છે. આ બે વહુ તને ગમતી નથી એ વિશે તું જે કહેવા માંગતી હોય ને કહી દે, નહીં તો છે ને આજે મારો બાટલો ફાટી ગયો છે. હું ખોટું સાંભળી શકું એમ નથી, અને તારે ન જ કહેવું હોય તો પછી મારે કંઈક કરવું પડશે હવે તો. હા પણ કારણ ઈ છે નથી ગમતી, એ કારણ છે, બીજું કાંઈ કારણ નથી. એટલે જ મેં તમને કહી દીધું. મગજમાં રાય ભરવા ને કહી દે, નકર મારે જો કોઈ ભૂંડો નથી બીજો. તને કાંઈ બોલતા નથી ને એટલે માથે ચડી તું. મારા મગજમાં કાંઈ રાય નથી ને મેથી નથી ને ધાણાય નથી, કાંઈ જ નથી. જે હતું ને મેં કહી દીધું. તમારે જેમ કરવું હોય ને એમ કરો. હવે તને કઈ અક્કલ બક્કલ છે કે નહીં? આપણા દીકરાની વહુ છે બે અને નથી ગમતી એટલે? અરે તારે કહેવાનું થાય છે કે નથી થતું એમ કહેજે નહીં. નકર છે ને તું મને શું કાઢી મૂકતી હતી? હું તને છે ને ફારગતી આપું છું આજથી, સમજી લે તું. નથી જોતી મારે આ ઘરમાં. તું કઈ મારું ઘર લઈને તો નથી આવી ને? પણ જો મારી વાત સાંભળો, આ વહુ પાવણીને આવીને એટલે એને વ્યવહાર મારા હાથમાંથી લઈ લીધો ને એ મને નહોતું ગમતું. અને મારી પછી કાંઈ એને ઘરમાં ઇજ્જત ન રાખી, મારું કાંઈ માન નહોતી રાખતી, એટલે એ મને કાંઈ ગમતું નહોતું. એટલે પછી મેં એને કાઢી મૂકી. બસ એટલી વાત છે. આજ નહીં તો કાલ વ્યવહાર તો આપવાનો જ હોય ને વહુને, શીખવાડવાનું હોય. પણ આવતા વેત એટલે આવતા વેત કે બસ મને વ્યવહાર આપી દો એટલે વળી કે 5-10 વર્ષ થાય મારા હાથ પગ નો હાલતા હોય તો હું એને સામેથી આપી દઉં. હજી તો આવે નહીં ત્યાં જેમ કે લાવો વ્યવહાર લઈ લેવો છે એટલે એના મનમાં જાણે હું ઈ. હા તો કઈ વાંધો નહીં. હવે તું આ ઘરમાં રહેવાની નથી. મને કહેવાય ને તારે વહુ છોકરોનું માને તો. એ આ તો છે ને ખોદો ડુંગર ને નીકળો ઉંદર. અરે હાવ હલકી વાત કરશો, હાવ હલકી વાત કરશો. નાખી દેવા જેવી વાત છે આ. તારે વ્યવહાર જોતો તો ને તારી પાસે રાખવો તો તારે મને કેવું તું, હું વહુને સમજાવત ને. આ દીકરાની વહુને તું અહીંથી પિયર મોકલી જાય એ કઈ સારી વાત છે? જો હું તમને બધાને કહું ને તો તમે મારી વાત કોઈ ન માનવાનું હોય, મને ખબર હોય એટલે પછી મેં તમને કોઈને વાત ન કરી. આટલા ધુવા ધોણાવી છે તે તું અટાણે બોલશો કે મારા હાથમાંથી વ્યવહાર જતો રહેતો હતો એ બી કે મેં બેને કાઢી મૂકી. પણ આમાં આપણા દીકરાના ઘર ભાંગવાની શું જરૂર હતી તારે? તને કઈ આમ જરાય શરમ જેવું છે કે નહીં, કે લાગણી જેવું છે કે નહીં વહુ પ્રત્યે? પણ ઘરના કામ ન કરતી તો બરાબર છે લે. આ તો બસ બધા કામ કરતી હોવા છતાં પોતાની મનની મરજી ચલાવવાની છે. એક વખત ડર ઘૂસી ગયો કે વહુના હાથમાં વ્યવહાર જતો રહે તો મારા હાથમાં કઈ રહેવાનું નથી, મને કોણ પૂછશે? અરે પૂછવા છે ને બધા, તારા દીકરા નથી? કાંઈ નહીં, તમને લાગે બધું એકવાર હાથમાં વ્યવહાર વયો જાય ને પછી તમને ગોળે પાણી પીવા ન જવા દે. હું આ બધાને દાખલા જોતી હોય ને એટલે મને ખબર હોય એટલે મેં એવું કર્યું. એ તું તો છે ને હાવ બુદ્ધિ વગરની નીકળે અને નસીબ તારા ફૂટલા છે.
એ આવી વહુ મળે કોને જે તારી સેવા કરે, ઘરનું બધું કામકાજ સંભાળે અને જવાબદારીઓ ઉઠાવે? પણ નહીં, તને તો બસ તારો હુકમ ચાલવો જોઈએ ને હું કહું એમ થવું જોઈએ. બધા છે ને આપણે કહીએ ને એમ કાયમ ન કરે. પણ મને છે ને આ વાત ઉપર બહુ બીક લાગતી હતી એટલે મેં આવું કર્યું. એ મારે તારું કાંઈ સાંભળવું નથી થતું. તું છે ને મારા ઘરમાં ન જોઈ. મારે તને છે ને છૂટાછેડા આપી દેવાનું થાય છે. બસ મેં નક્કી કરી લીધું છે. નહીં આપણે એવું હોય ને તો વહુને પાછી લઈ આવશું બસ. હવે રાંડા પછી હું ડાપણ કરીશું તું. વહુને પાછી લઈ આવશું. અત્યાર સુધી આ ધૂળા ધડાવ્યા અને છોકરાને ને વહુને બધાને હેરાન કર્યા એનું હું? મેં તમને કીધું ને મારી ભૂલ થઈ ગઈ. અને આ ઉંમરે આપણા છૂટાછેડા કરવી થોડું સારું લાગે. આપણે છે ને આજ ને આજ વહુને તેડાઈ લઈ બસ. તો તને એ અક્કલ કેમ ન આવી કે આપણા દીકરાને છૂટાછેડા કરવાનો સમય નહોતો અને કોઈ પ્રોબ્લેમ નહોતો એ બે વચ્ચે, છતાં તે બેને ઘરની બહાર કાઢી મેલી? સારું પણ મારી ભૂલ થઈ ગઈ કીધું ને. તો આજે ને આજે એને અટાણે જાતું બે વહુને લઈ આવી ને ઘરમાં પાછી તો જ તું અહીં રહે. નકર તને છે ને પહેલા તને કાઢવાનું થાય છે મારે. અને એ બે વહુને તો હું જઈને લઈ આવે. હા તે સારું તમે જઈને લઈ આવજો હું એને માફ કરી દઈ બસ. ના, જવાનું તારે જ થાય છે, મારે નહીં. ભૂલ તારી છે, તું જા. સારું તો હું બે વહુની માફી માંગી અને હું એને પાસે લઈ આવું બસ. હા, ઊભી થા જટ, નીકળ જા. માણસનો અહમ ગવાય ને એટલે ન કરવાના કામ કરે માણસ. એ પોતાના દીકરાની હગી વહુને ઘરની બહાર તગડી મૂકતા શરમ નથી લાગતી. બસ પોતાનો ગ્રાસ લૂંટાઈ ન જવો જોઈએ માણસ. માણસ છે ને અભિમાનનું પૂતળું હોય છે, પણ જ્યારે પોતા ઉપર આવે ને તો એને ખબર પડતી હોય છે. બાપુ અમારી માં જ દેખાતા ક્યાં ગયા છે? એ તો ગઈ હોળના ભાવમાં. એટલે હોળના ભાવમાં એટલે જ તમે કઈ બા ફારગતી નથી દઈ દીધી ને? બા ક્યાં છે? અરે પણ જો બાપુ એમ કે હોળના ભાવમાં ગઈ, આ કઈક રજા નથી દઈ દીધી ને બાને આ ઉંમરે? એ રજા દઈ દેવાની છે એને. મેં કીધું ને એમ ન કરે ને તો આપણે છે ને હવે ઈન મહિને 3.5 લે ગઈ એટલે ગઈ. એ બાપા તમારી વહી ગઈ, મારી વહી ગઈ. આપણે એ નજીક ભગવાનના નામ લેતા રહીશું બધા. એ તમે છે ને બંધ કરો તમારું બધું. મારા બા ક્યાં ગયા એ મને કહો. રમત કરવાનું બંધ કરો. ક્યાં ગયા છે મારા બા? એને કામ હોય પૂછું એ બતાવીને આવતી જશે. કયું કામ હોય પૂછું તમે? હવે એને આવે એટલે એને મોઢે સાંભળી લેજો ને. મારી પાસે હુકમ બોલાવો છો? મારી બાઈ જોતી નથી. નનકા હાલ્યો. આ આમ કે ને શેતાનના નામ લીધા અને શેતાન હાજર થઈ ગયા. આપ જો કે શેતાનની હારે પાછળ દેવાય છે પણ એકલા શેતાન ન કહેવાય. પણ બાપા આ બધું શું છે? મારા બા અને આ બે હારે વાત હે? તમને તો કે બાયડીની પડી જ છે એટલે તમે તો રહેવા જ ગયો. આ બાનું પણ કામ સારું છે નહીં કે બાને જ્યારે મજા આવે ત્યારે આપણને પિયર મોકલી દે વગર કારણે વગર વાંક બતાવે. અને જ્યારે બાને એમ થાય કે હવે સારું મને વહુ વગર નથી ગમતું એટલે મજા આવે ત્યારે વહુને પાછી હાહરિયામાં બોલાવી લે. બા જો આમ છોકરાઓને ભૂલ હોય ને તો એને સલાહ અપાય, ઠપકો અપાય, પણ આમ રોડ ઉપર રઝળતા ન મૂકી દેવા. હા તોય આજે તમને લેવા એવા તમે જાણો છો આ ઊંટ પહાડ નીચે કેમ આવ્યું? લેવા આવવું પડ્યું એને. નકર તો એનું અભિમાન છે ને હાથ મેં આસમાને હતું. સમજી ગયા તમે? એવું તે શું કીધું તમે? તે ઈ મારી માં લેવા વહી ગયા એ બેયને? આ તમને વો વગરના કરી નાખ્યા. મને એમ થઈ ગયો કે હવે હું વો વગરનો થઈ જાઉં. મારે હું જરૂર છે એટલે મેં છે ને ફારગતી આપી દેવાનું નક્કી કરી દીધું. એ બાપા એ બાપા હા, છૂટા છેડા જ નથી જોતી ભાઈ. એ ના પાડી દીધી તારી માને મેં. એવું નો કરા. ઉંમર તો જોવો, ઉંમર તો જોવો. તમે હાવ બધી નો કરવાની વાત. એ હવે જ આ ઉંમર છે ભાઈ, નવરાય મળે શાંતિથી એ જીવન જીવી કચકચ તો નહીં કોઈ જાતની. બા હવે તમે અમને કહો કે તમે અમને છૂટા હુકામ કર્યા હતા આ ઘરમાંથી, અમને કાઢી હુકામ મૂક્યા હતા, આમ ખુલ્લું રાજ પાડશો? બેટા હા તમે મારા હાથમાંથી વ્યવહાર લઈ લીધો હતો ને એ મને ગમતું નહોતું અને હું બોલી નહોતી શકતી. તમે કાંઈ મને માનપાન આપતા નહોતા, મને કાંઈ ગણતા નહોતા એટલે એ વાતનું મને છે ને બહુ દુઃખ લાગતું હતું. બા એટલે મેં તમને બેન કાઢી. બહુ કરી તમે તો. તમે જો હસતા મોટે અમને કહી દીધું હોત ને
કે આ બધો વહીવટ અમને સોંપી દે તો અમે તમને બધોય વહીવટ આપી દે હે ને રાધા? અરે બા, અમે તો તમારા હારા હાટું બે બાઈઓ હપીને કરતી હતી. અમને એમ હતું કે બાઈ આટલા વર્ષ ઢળડા હવે હું આવી ગઈ તો બાને શાંતિ, તો આપણે હું કામ બાને વાતમાં પૂછીને બાને હેરાન કરવા જોઈએ, એટલે અમે બે બાઈઓ કરતી હતી. પણ તમે અમને કહી દીધું હોત ને કે મને પૈસા વગર કાંઈ નહીં કરવાનું, તો અમે તમને પૂછી ન કરત. અમને શું વાંધો હતો? પણ મને એવું લાગ્યું કે તમે હસોડું મારું કઈ એટલું માનશો નહીં, એટલે પછી મેં આ નિર્ણય લીધો હતો. જુઓ, હવે તો દેખાય છે ને કે તમારી વહુ હાર્યું છે, એમ તમારું ધ્યાન રાખે છે. આ તમારે કામ કરવા ન પડે ને, તમારા મગજ ઉપર ભાર ન આવે ઉંમરે, એટલે એ બે વ્યવહાર કરતી છું ઘરમાં. એ દુનિયામાં માણસને કેવું હોય ખબર છે? હાથમાંથી કામ વયું જાય ને, નવરા પડી જાય તેમ થાય કે ગરાહ લુકાઈ ગયો. અને કોઈને કામ સોંપી અને કામ કરે નહીં તો એમ થાય કે બધું મારે જ વેંડારવાનું, મારે જ બધું કરવાનું, કોઈને કંઈ પડી જ નથી. સોંપું છું પણ કામ લેતા નથી. એ તું નસીબદાર છો, નસીબદાર કે આ બે વહુ છે ને, લક્ષ્મી જેવી વહુ મળી અને દીકરા છે ને રામ જેવા દીકરાઓ. હે તારે હું જોઈ બીજું? શાંતિથી ભગવાન ભજ નહીં તું? આ બા તો નસીબદાર છે, પણ એની વહુ નસીબદાર નથી. આટલો ટાઈમ મારા પિયર ગઈ, અમુક મણાએ હાસ્ય ખોટે ફોન કરીને પૂછ્યું પણ નથી કે કોઈ મળવા પણ નથી આવ્યું કે તબિયત કેમ છે કેમ નહીં. એ એટલે તો અમને- માવનો તાપ હોય એટલે નો આવ્યા હોય. એને એમ કે એ તો છે ને આ બેને એની માનો ખૂબ તાપ છે ને કાંઈ તકલીફ પડે ને તો પાછું છે ને આમ રાઈનો પાર થાય. બસ બાપા બસ એ તો બાપુ જેને મળવા આવું ને સાના મનાઈ આવી શકતા હતા, પણ આ તો હું બૈડીની પૈડી જ નથી. કોઈરી બૈડી ગઈ પિયર તો શાંતિ અમારા અહીંયા એમ છે અમુક માણાને તો. બસ હવે તમે ઘરે આવી ગયા ને, બા હવે છે ને વ્યવહાર તમારે કરવાનો તો તમે કરજો, પણ છે ને કઈ ને જે કરો એને કરજો બાપા. આમાં કારકનું છે ને અમારું ચળ છે. નહીં બટા, હવે છે ને આ મારે બે વહુને જ વ્યવહાર સોંપી દેવો તો હવે મારે વ્યવહાર નથી કરવો. હા સારું સારું, સોંપી દો. હવે તમારે વ્યવહાર કરવાનો. તમે તો બોલતા જ. તમારે ક્યાં જવાનું જ નહીં, હવે પિયર તો જવાનું જ નહીં હો બા. હવે નહીં મોકલે તમને, અહીંયા જવાનું એ તમારે. સારું હવે આમ છે ને કંઈક રસોઈ વસોઈ સારી કરો અને ખવડાવો બધાને. બાપુ અમારે કેટલા રસોઈ દિવસથી છે ને આના હાથની રસોઈ મને ભાવી નથી. પણ બાપા મારે બાપુ- પરાણે ખાવી પડી હતી. પણ બાપુ સાંભળો તો ખરા, આ પડો ઓલા મોકલાના ગોળ જાણે છે, ન્યા મારે જવાનું હતું, આમ જોવો તો ખરા. અને આ તૈયાર થઈને આવી છે તો હું લઈ હા, જાઉં. તમે જાઓ, હાલે લે હાલ. તમે ઈ વ્યવહાર પતાવો, જાઓ જાઓ. હસી હાયલી. અરે તૈયાર થઈને આવી છો તું, હાલ જાઉં નહીં તમે લઈ જાઓ, જઈશ. ઈ મેં હું થેલો હાલ ની તૈયાર તું. પાણે જ ખાવા મળે છે જ્યાં હોની ભાઈ. હું શું કહું છું બાપા, આ તમે આ ઉંમરે છૂટાછેડા લઈ લીધા હોત તો નવા મમ્મી તો આવત ને અમારે. હે મૂળા રૂપા મજાક કરું એ છું. બુદ્ધિ છે કે નહીં તમારી જેમ? બાપાની બુદ્ધિ નથી ખરાબ થઈ ગઈ, તમને નથી બૈડીની પૈડી, એને તો એને બૈડીની પૈડી જ છે. હવે તને આ ઉંમરે તને આવી એમ બીજી મમ્મી નહીં મળે, ખબર છે? ઈ વાત હે. હા, એ વાત તારી સાચી હો ભાઈ. આ જે છે તે આમાં જ મારે પૂરું હા, તો કરવાનું. તમે મંદિરે જઈ હાલો આવો, બીજું હું. હાલો મંદિર સારું કર્યું તું. આકાશ રહેશો મારાથી 10 ફૂટ. અરે, આવતા નહીં મારી પાસે. તું બે જા પેલા હા, તને હું કહું, મારે તને ફોન કરવો હતો પણ બા છે ને ઘરે આવું ને તો હારો હાર. બાએ મારો ફોન હતાડી દીધો ને ખબર જ હતી હું તને ફોન કરવાનો છું. બોલ. તું કેમ આમ મને જોઈને લાજ કાઢી ગઈ છો? લાજ નો કાઢે તો શું કરે? તમે કામ જ એવા કર્યા છે નુગરા જેવા. અરે બેટા, મેં કોઈ કામ એવા નથી કર્યા. આ તો બધું સમય સંજોગે જે બનવાનું હતું એ બની ગયું, એમાં મારો કોઈ વાંક નથી. આ તમારા લીધે ગામના બધાય માણસ હેરાન થાય છે, અને અમુક અમુકના તો જીવ લીધા છે તમે. મને વધારે બોલાવોમાં. કોઈ કોઈને લીધે કોઈ હેરાન નથી થતું. બધા પોતપોતાના લખણે હેરાન થતા હોય છે, બાકી નિમિત્ત બીજો માણસ બને છે. મને તો મારા હાથે કોઈને મેં તકલીફ નથી પહોંચાડી. મારે છે ને તમારું આવું કાળ મુખું મોઢું જોઈ અને મારો દી નથી બગાડવો. અરે કાળ મૂકો તું એવું હું કામ કહે છો? આખું ગામ મને માન આપે છો અને તું મને આવા શબ્દો કહેશો? આખું ગામ માન હું કામ આપે છે ને મુખી બાપા, એ તો તમને ખબર જ છે. તમારી ધાકના લીધે બધાય તમને માન આપે છે, બાકી કોઈના મનમાં તમારી ઇજ્જત નથી. ઇજ્જત હોય કે ન હોય, પણ સામે આવે છે એટલે મને માન આપે છે. બાકી એમાં મેં કોઈ ગુના નથી કર્યા. બધા તો પોતપોતાના કર્મો ભોગવે છે, એમાં હું શું કરું? હા, એ તો ભેંસને એના સિંગડાનો ભાર ન લાગે કાંઈ. વરણીમાં તો વરને જ વખાણે. પોતે કેટલા ગુના કર્યા ને એ પોતાને ખબર હોય ને, છતાંય એને કબૂલવું જ ન હોય. અરે ગુના કર્યા હોય તો કબૂલું ને. આ તો બધા પોતપોતાની કર્મોની સજા ભોગવે છે. હું તો નિમિત્ત છું. કોઈ કર્મની સજા નથી ભોગવતું. તમે બધા એવું કરો છો ને એટલે બિચારા બધાય ન કરવાનું અવળું પગલું ભરી લે છે.
તું જા ઘરે જઈને તારી માને કહેજે અને તારી માં સમજાવશે કે મુખીને સામે છે ને જેમ તેમ ન બોલાય બેટા. મારી માની ખબર છે કે મુખી કેવો છે નહીં, એટલે મારી માં મને કાંઈ સમજાવે એમ નથી. સારું, તો તમે બધા પોતપોતાના કર્મો ભોગવો છો અને નિમિત્ત મને બનાવો છો. હે ભગવાન, આ ગુના મેં કર્યા જ નથી, તો આ લોકો હું કામ મારા વિશે આવું બોલે છે એ કઈ ખબર નથી બસ પડતી. બસ મુખી બાપા, ભગવાનને વચ્ચે લાવોમાં. ભગવાનની તો બીક રાખો, ભગવાનની. ભગવાને જ મને અહીંયા નિમિત્ત બનાવીને મોકલ્યો છે કે આ લોકોના આ કર્મ છે તો આવી સજા આપ, આ લોકોના આવા કર્મ છે તો આવી સજા આપ. હા, જાણે દુનિયામાં તો કોઈ સારું માણસ વૈધું જ નહોતું, તે ભગવાનને આ મળ્યા. ભગવાને પણ જોવે ને કે ગામનો મુખી એટલે એનામાં થોડોક પાવર હોય, થોડીક સમજણ હોય, એટલે મને આ હોદ્દો એને સોંપ્યો છે. બધાયને ખબર જ છે અને ઉપરવાળો બધુંય જાણે છે, કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. તો બોલો, જય શ્રી કૃષ્ણ. બીજું હું તમને જે લાગે ઈ. હા, અને મહેરબાની કરીને છે ને મારી સામેથી આવતા જ નહીં, અને આવો ને તો હું આમ લાઈઝ જ કાઢી લઈ, કારણ કે મને તમારું મોઢું જોવું જરાય નથી ગમતું. અરે પણ ગામની દીકરી ગામનાની લાજ કાઢે એ સારું ન લાગે એમ હું તને કહું છું. પણ મને તમારું મોઢું નથી જોવું એટલે હું લાઈઝ કાઢી લઈ, બસ વાત પૂરી. મેં એવા કોઈ કાળા કામ નથી કર્યા. તું આ બધી વગર જોતો મારા ઉપર આરોપ નાખે છો. એવું હોય ને તો મારી માને પૂછી લેજો કે તમે કેવા કાળા કામ કર્યા છે ને કેવા નહીં. મને કેવા આવોમાં. એ તો માણસ છે ને જેવું કરે છે એવું ભરે છે. બાકી મેં તને કીધું એમ મારો કોઈ વાંક નથી. અને આજ પછી છે ને રસ્તામાં મને હામી નહીં મળતી, અને હામી મળે તો લાજ નહીં કાઢતી, એમાં મારી આબરૂ જાય છે. તમારે ક્યાં આમથી હતી અને હોય તે વહી જાય. તો કેટલી આબરૂ છે ને છોડી, એ તો તારી માને અને ગામને ખબર છે, હજી તને નથી ખબર. હા, કોણ જાણે આ હવારમાં મૂકી ક્યાંથી ભટકાણો. અરે તને ખબર છે હમણાં ઓલી છોડી આપણા ગામની શું નામ છે કોને ખબર? આપણે બધી છોડીના નામ ન આવડતા હોય પણ ઓલી કંઈક ભાઈ બહેન એકલા રહેશે ને, લાજ કાઢી ગઈ મારી. હા, સાગરાની બેન હા. સંધ્યા. હા, એ છોડીનું નામ મને નથી ખબર. અરે ગામની દીકરી થઈને તમારી લાજ કાઢી, એનું કારણ? હવે કે તમે કામ જ એવા કર્યા છે કે મારે તમારું મોઢું નથી જોયું. હવે આપણે બે બાપ દીકરા જિંદગીમાં મોડા કામ કર્યા છે? અરે ના બાપા, કાંઈ મોડા કામ નથી કર્યા. અને પણ હા, તમે જુવાનીમાં કાંઈ ખેલ નથી કર્યા ને પાછા, એટલે કદાચ આ ઈ આડું આવતું હોય. મને તો અત્યાર સુધી આમ તો તું શરમ વગરનો છો, પણ આજ ખબર પડી મીઠું નથી નાખ્યું તારી માઈ. અરે બાપારી આવી વાત કરાય? અરે બાપા, કાંડ એટલે બીજા નથી કહેતો. કાંઈ તમે હું કામ ઊંધું વિચારો? હું એમ કહું કોઈ અરે બાધા બોલ્યા નથી ને કાંઈ એમ વાત છે. એ તો આપણું કામ છે બાંધવા બોલવાનું. એમાં કોણ ક્યારે ઝપટા છોડી ગયો હોય આપણે થોડો કઈ લિસ્ટ બનાવીને રાખીએ. હા, એ વાત તમારી સાચી હો. પણ આ છોડીએ છે ને, હમ. હા, આબરૂ કાઢી ગયા હો. ગામની દીકરી થઈને તમારે આ આડો છેડો કરે તો એ સાખી ન લેવાય બાપુ. આને હાટું મારે સાગરિયાને કહેવું પડશે કે આ તારી બેનને જરા કાબુમાં રાખજે, નકર ક્યાંક પીખાઈ જાય ને લેવા દેવા વગેરેની તો જે મોઢું નહીં બતાવવાનું લાયક રહ્યો. એ છોડી તને કેમ લાગે છે? બાપા, મારી તમને ખબર જ છે. હે, આ ફૂલ સારું દેખાય ને એટલે આ કાળુનું મગજ ભમવા મળે. હે, એટલે એ સંધ્યા છે ને, એણે તમારી આડો છેડો કર્યો છે, એટલે એને છે ને બે વેણ તો કહેવા જ પડે. તું એક કામ કર, એ ફૂલ ખીલીને ફૂફાડા નાખે ને એ પેલા તારી મુઠ્ઠીમાં મસળી નાખ, નહીતર પછી મારા હાથે કાંઈ અજુકતું થઈ જાય ને તો લિસ્ટમાં બહુ મોટું લિસ્ટ થઈ જશે. નહીં થાય બાપા, નહીં થાય. હા, સંધ્યાને તો હવે હું જ પોખી લઈ, કારણ કે એણે મારા બાપની આબરૂ કાઢવાની કોશિશ કરી. હા, જાહેરમાં તમારી આડો છેડો કર્યો. હા, ગામની વહુવારું હોય ને કદાચ માથે ઓઢે તો 2 નંબરની વાત છે, પણ આ તો એણે 1 નંબરની વાત કરી, એટલે ગામની દીકરીથી તમારી આડો છેડો કર્યો, એટલે આપણને ગણે કેવા હલકા ગણતી છે ને. અરે મને લાજ કાઢી તો ઠીક છે, નો કહેવાના વેણ બોલતી હતી. તમારી સામે બોલી? હા. તો તમારે ઝાટકીને કાંઈ ન દેવાય એને પણ. અરે પણ મેં કીધું હવે આ શિયાળિયાને હું આપણે હાથમાં લેવું, એનું જોગું જ્યારે મળશે એ પિંજરામાં પુરાઈ જાય, એટલે હું વળી થોડોક ધીરો રહ્યો. આગળ જો કોક એનો ભાઈ હોત ને તો હું લડી લેત, પણ હવે આ થોડી યારી હું જીભા જોડી વધારે કરવી. કાંઈ વાંધો નહીં બાપુ, આ તમે ભલે જીભા જોડી ન કરી પણ હું તો કરી શકું ને. હે, હા, મને કોઈ નહીં કાંઈ કહે, એને સમજાવી દે, એના ભાઈને સમજાવી દે અને એની માને સમજાવી દે, એટલે છે ને આ બધાય આપણું લોહી પિતા બહીને થઈ જાય. કારણ કે આપણી ગામમાં આબરૂ કાઢે ને બાપુ,
એ તો આજે નો હાલે ને કાલે નો હાલે હો. એ બધું તો ઠીક, પણ ઓલો રામલો બિયારણ માટે આપણી પાસે 10-15 હજાર રૂપિયા લઈ ગયો તો એનું કેમ થયું? આવ્યા કે પછી ઉઘરાણી કરવાની છે? ઉઘરાણી કરી લીધી. એ તમારે મને કહેવું ન પડે. રામલાએ મને છે ને 8 દીનું કીધું છે. 8 દી વાટ જોઈએ, નકર ટેમ્પો નવો લીધો જ છે ને, 2 વર્ષ જાય છે. હા, એમ પાછી આપણે મીઠી ઉઘરાણી કરવાની, ઉગ્ર નહીં. એટલે શું છે, એક કાકરી 2 પક્ષી મરે. તમને બાપુ ખબર છે ને હે કે મારો ઘા કેવો હોય? આ ઓલા કહેવત નથી, આ ઓલા ફિલ્મમાં નથી ભાઈ, ઓલા આ નરેશ કનોડિયાની ફિલ્મ હોય, ઓલા ફિરોઝ ઈરાની બોલતા, આ માણકાનો ઘા પાણકા જેવો હે લાગે ને લોહી ન નીકળે પણ ઢીમસું થઈ જાય. એવી પછી તમને ખબર હોય, હું તો કારણ કે ફિલ્મ જોતો નથી, સમજો. અને જો હજી કદાચ જોતા હોય તો આપજો, છેલ્લે તો આપણા હાથમાં છે ને રામલાને. બાપુ એટલે જ કડક ઉઘાણી નથી કરી, મને ખબર હશે હમણાં જરૂર પડશે. આ 15,000માં ટેમ્પો લઈને તો ગામ ગાંડું ગણે. હા 50 લાખ થઈ જાય ને પછી 7-8 લાખનો ટેમ્પો આપણા હાથમાં આવી જાય. હા, હું જોગવાઈમાં જોવાય બધી. આ તમારે મને શીખવાડવું પડે, આખરે શું તમારો દીકરો ને હે સારું. અને ઓલી જીવલી હવે જો હાથમાં મળે ને તો મારી સામે ક્યારેય ન બોલે એવી રીતની કરી દેજે. આ જીવલી કોણ? ઓલી જીવલી હું ત્યાં હું છોડીને નામ સંજય. હા તમને નામે બધાના ભૂલાઈ જાય. એ તો હું કહું મને છોડીના નામની ન ખબર હોય, એનું ધ્યાન રાખજે. હા એ તમે ઉપાધિ ન કરો. અને બીજું શું કહું છું, આ જરાક સરપંચને મળી લેજો ને. આ જરાક આડા બહુ હાલે છે. આ આપણા તાલુકામાં છે એ શું કહેવાય એને, શું કહેવાય એને તાલુકાનો તમે બધા વહીવટ હોય પણ તમે બધાને આ એ જરાક આડો પગ બહુ કરે છે. કારણ કે આપણા ખેતર પાસે ઓલા કાળિયાનું હલાણ છે ને. હે કાળિયો કોણ? આ તમારો કાળિયો નહીં હો. હા ભાઈ, આપણો પાડોશી. હા એને જરાક ન્યા રસ્તા હાટું મગજમારી કરે છે, એટલે જરાક દબાણ કરી દેજો કે આ મુખીનું કામ પહેલા થવું જોઈએ. આડો પગ કરે છે ને, સીધો પગ કરી નાખું બીજું બસ. એમ જો મારી બેટી આ સંધ્યાએ મારા બાપની સામે લાશ કાઢી એમ ને. આનો કંઈક વહીવટ કરવો પડશે. હાલો હાલો, હમણાં કે ગુના કાંઈ ખેલ નથી કર્યા, થોડા ખેલ આદરી એટલે કાંઈક આ શરીરે છૂટવું પડે. આ હાથમાં ખંજવાળે બહુ આવે છે હમણાંથી તો. હાલો પધારો. જો બાપા પૂછી લો, જ્યાં પૂછવાનું હોય. આની છોડી હતી ને? હા, તમારી છોડીને સમજાવી દેજો, ગામ વસાળે મારી લાજ ન કાઢે. આમ જુઓ, આ તમારી છોડી છે ને, આ ગામની દીકરી છે, આ વવારું નથી. આ મારા બાપા ગામમાંથી નીકળ્યા તો એને આડો છેડો કરવાની શું જરૂર હતી? આ મારા બાપાએ હું તમારી 10 વીઘા વાળી લીધી જઈથી કે તમે બધા આવું કરો છો? હાસી વાત તમે જાણતા નથી ને, એટલે મુંગાર્યો ને તો વધારે સારું છે. અને તમે મારી દીકરી હું કામ તમારી લાશ કાઢે છે એ જાણવું છે ને તો જાણો. હવે જાણીને એમાં શું હોય? આમાં હે જાણવાનું હોય? આ તમારે કોઈને કાંઈ કામ ધંધા તો છે નહીં. હે આ તમારી છોડી ને આ તમારો છોકરો, આ તમારા છોકરાને જરા સમજાવજો. એ જ્યારે હોય ત્યારે ગામમાં કોકના ડખામાં જ પડ્યો હોય છે. હે જ્યાં હોય ને આડા પગ કરે છે. અત્યારે વાત મારી દીકરીની છે ને તો એટલું જાણો ને તોય બહુ છે. અને જાણ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરખી જાય એટલું યાદ રાખજો. બાપા શું વાત કરે છે આ ડોહીમાં? સમજાતું નથી મને તો. કાંઈ ખબર નથી, આ ગોળ ગોળ વાત કરે છે. આપણે ટૂંકમાં હલકા પાડવાની વાત છે એની છોકરીની ના માની બેયની. હા, હમણાં ખબર પડી જાય. લે હા, એવી શું વાત છે કે તમે કહો છો કે તમારા પગડે ધરતી ખસી જાય? આ જુઓ, હા ગામ વચ્ચે મારા બાપાની આબરૂ ગઈ છે હો. જો તમારી છોડીના લીધે મારા બાપા ઉપર કોઈ આંગળી ઉપાડી ને તો પછી તમને ખબર છે ને મારો મગજ ફાટી જતા વાર ન લાગે બા. જો તમે હાસા દીકરા હશો ને તો વાત સાંભળીને તમે જ તમારા બાપને વાઢી નાખશો, એ મને ખબર છે. બાપા આ મારી શું કહે છે? આવું બધું વાઢી નાખવાનું ના હું? હવે જે વાત હોય ને એ કયો એટલે સમજ પડે. હા મુખી, તમે ભૂતકાળ ભૂલી ગયા હશો, પણ હું અને મારી દીકરી જીવતા જીવતો નહીં જ ભૂલીએ. સાંભળો, આજથી 4 વર્ષ પહેલાં મારા ધણીનું કૂવામાં પડીને અને પાણો વાગીને મોત થયું હતું. હા પણ તમારા ધણીને કૂવામાં પડી અને પાણો વાગીને મોત થયું હતું. હા એને મારા બાપાને લાશ કાઢવાને શું લાગે વળગે છે એટલે તો તમારી છોડીને આવું કરવું પડે? મારી વાત હજી પૂરી નથી થઈ, આખી વાત સાંભળજો. વચ્ચે કોઈ રોકતા કે ટોકતા નહીં મને. સાંભળો, મારા પતિનું કૂવામાં પડીને પાણો વાગવાથી જે મોત થયું હતું ને એ વાત ખોટી છે. હકીકત તો એ છે કે મારા ધણીએ
કૂવામાં જંપ લાવ્યું હતું અને એ પણ આ તમારા બાપને દખે. લે એવો હું ડખો આપણે ઊભો કર્યો હતો એલા કાળિયા? હા, ઉંમર અને ધોળા થવાથી તમારી બુદ્ધિ નાશ પામી હશે, પણ મારી કે મારી દીકરીની યાદશક્તિ હજી એવી ને એવી જ છે. સાંભળો, મારા ગઢા હારા પાસેથી તમે પૈસા માગતા હતા. હું જે કહેતી જાઉં ને એ ધીરે ધીરે યાદ કરતા જાજો. મારા ગઢા હારા પાસેથી તમે પૈસા માગતા હતા. મારા હરાએ તો પૈસા તમને દઈ દીધા હતા, અને છતાંય જ્યારે મારા ગઢા હરા મરી ગયા ત્યારે તમે મારા ધણી પાસેથી પૈસા માગતા હતા. બધા પૈસા તમને મળી ગયા હોવા છતાં અને મારા ધણીનું તમે અપમાન કરતા રહ્યા. હર હંમેશા એની પાસે પૈસા માગતા રહ્યા અને મારા ધણીથી એ અપમાન સહન ન થયું અને બસ એણે કૂવામાં જંપ લાવ્યો અને એનો જીવ દઈ દીધો. આ વાત મને અને મારી દીકરીને બેવને બરાબર યાદ છે. કાળિયા, એટલે જ હજી વાત પૂરી નથી થઈ મૂકી. એટલે જ મારી દીકરી તમારું ડાસું જોવા નથી માગતી અને એટલે જ એ આડો સેડો કરે છે, નહીં કે તમારી મર્યાદા રાખીને. હા હા, પણ તમે કેવી વાત કરો છો? એ બધું મારા લીધે થોડું થયું હોય, તો બધું કર્મ સંજોગે થયું હોય બધું. તો તમે છે ને આ ખોટી વાતો ફેલાવાની રહેવા દો. આ બધું છે ને બનવા જોગ બન્યું છે. હવે મારા બાપા પૈસા માગતા હોય તો પૈસા લેનાનો ધણી લાડકો કે પૈસા માગે. હવે એમાં તમારા ધણીને ખોટું લાગે ને તમે એમ કહો આપઘાત કરી લીધો. આખું ગામ જાણે છે કે એનો પગ લેપસ્યો થો અને અંદર પડીને પાણો વાગીને મરી ગયા. ના, ગામ પણ હાચી વાત છે ને એ જ જાણે છે. અને મારા ગઢા હરાએ પૈસા આપી દીધા પછી મારા ધણી પાસે પૈસા માગવાનો તમને હું અધિકાર છે, તોય તમે માગતા રહ્યા. અને એટલું યાદ રાખજો, મારો ધણી ગયો છે અને મારી દીકરીનો બાપ ગયો છે. બસ આજ હું તમને યાદ કરાવવા આવી હતી અને આજ ચોખવટ કરવા આવી હતી. હવે મારે તમારી હાથે બીજી કોઈ વાત નથી કરવી. હેબા, તમે આ મુખી બાપાના ઘરે ગયા હતા એટલે તમને બોલાવ્યા હતા, તે હેને હાટું બોલાવ્યા હતા? મને બોલાવી નહોતી. કાળિયો મને ખેહીને એના બાપ પાસે લઈ ગયો હતો. તેનો બાપ પાછો ઊંચો અવાજ કરીને મને કહે છે પાવરથી કે તમારી દીકરી હું કામ મારી લાશ કાઢેશ. અને એમાં ઓલો કાળિયો પાછો ભળી ગયો. એ વહુવારું હોય તો લાશ કાઢે, પણ તમારી દીકરીએ હું કામ લાશ કાઢતી, પણ તમારી દીકરી હું કામ લાશ કાઢે છે ને એ કયો. અને તું માનીશ, તારા બાપ હારે જે થયું હતું ને એ હંધી વાત એને કરી. પહેલાં તો નાટક કર્યા, એ બધું તો હાલ્યા કરે, એ બધું ભૂલી જવાનું. મેં કીધું ભૂલી જવાનું. અને તમારે લીધે જે મર્યો ને એ મારો ધણી અને મારી દીકરીનો બાપ હતો, એટલે ક્યારેય હું નહીં ભૂલું. હાસી વાત છે, એને તો બધું ભૂલી જવાનું જ લાગે ને. માણાની ખોટ થોડી કોઈ પૂરી કરી શકે, પણ એને શું હોય નુગરાવને. હા બા. હા બેટા, આવ. થોડી વાર પહેલાં હું ઘેર આવ્યો હતો ત્યારે ઘેરે તમે દેખાતા નહોતા. ક્યાં ગયા હતા? મુખિયા પાસે. મુખી પાસે? હા. શું કામ? એનો છોકરો આવ્યો હતો, ઓલો ગામનો ઉતાર લઈ ગયો તો મને ખેહીને. હું તો રસ્તે હાલી જતી હતી, મને કે હાલ. મેં કીધું ક્યાં? તો કે મારો બાપ તને બોલાવે છે. અને મુખીને મેં આગલી બધી વાત એને સંભળાવી કે મારો ધણી અને આનો બાપ કેવી રીતે મર્યા હતા. તો પાછો મને કહે છે કે ભૂતકાળ બધું ભૂલી જવાનું એ તો કર્મના ફળ હોય અને એ બધું હાલ્યા કરે. મેં કીધું એ ભૂલવાનું કામ તમારું છે. મારું ને મારી દીકરીને છે ને યાદશક્તિ બહુ સારી છે. મરતા દમ સુધી અમે લોકો નહીં ભૂલીએ. હા બા. હા, મુખીએ મારા બાપા હારે જે કર્યું છે ને હું તો ક્યારેય નહીં ભૂલાય. અને એનો જવાબ તો મુખી આપવો જ પડશે, આજ નહીં તો કાલ. અને બા, એ ભલે ગમે એ કે તમારી દીકરીએ મારી લાશ કાઢી હતી ને ન કઢાઈને,
બાકી હું તો છે ને જ્યાં સુધી મુખી જીવશે ને ત્યાં સુધી એની લાજ કાઢવાની છું. એનું થોબડું મારે જોવું જ નથી. મનમાં હું બોલીએ ખરી, એને તો ન કીધું, નહીં તો એ વાતને હસીને કાઢી નાખત. પણ મેં મનમાં કીધું કે મારી દીકરી છે ને મારા જેવી છે, જ્યાં સુધી તારું કાસળ નહીં કાઢે ને ત્યાં સુધી ઈ લાજ નહીં મૂકે. પણ મારે એને કેવું નહોતું. હાસી વાત છે તમારી બા. એને છે ને એની જગ્યા બતાવવી જ પડશે. હા, અને સાગર, જ્યારે તને એનો દીકરો મળે ને કાળિયો, ત્યારે એને તું પણ યાદ અપાવતો રહેજે. આ ઘાને હુકાવા નહીં દેતો. હા બા, તમે ચિંતા હું કામ કરો છો? જો કાળીઓ મારી પાસે આવશે ને તો એને બરોબરનો પાઠ પણ ભણાવી અને વળતો જવાબ પણ આપી. હા ભાઈ, એ નફટ મુખીના લીધે આપણે આપણો બાપ ખોયો છે અને એ વાત ક્યારેય ભૂલવાની નથી થતી. સાર વરસ થઈ ગયા. એ દાડો હું હજી નથી ભૂલી. અને ખબર છે તમને, પેલો કાળિયો કહેતો હતો કે એ તો એનો પગ લપટ્યો ને એ પડી ગયો ને એ આખું ગામ જાણે છે. પણ એને નથી ખબર કે ગામના એક ઘરને હું એ વાતની જાણ કરીશ કે મારો ધણી મર્યો ને એ આ પાપિયાને લીધે મર્યો છે, પગ લપટવાથી નહીં. હા બા, તમારી વાત સાચી છે. કારણ કે મારા બાપુના મરવા પાછળનું કારણ આ મુખી જ છે. એના કારણે જ મારા બાપુનું મૃત્યુ થયું છે. હા, હવે ઈ મૂકીને એની પાઘડી હટાવીને ગામ વચ્ચે નચાવું નહીં ને તો મારું નામ નહીં. ઓય સાગરિયા, અહીંયા બોલો. આ તારી બેનને જરા કાબુમાં રાખજે, હખણી રહ્યો. કેમ, મારી બેને વળી શું કર્યું? તારી બેને છે ને ગામ વસાડે મારા બાપાની આબરૂ કાઢી છે, એટલે જરાક એને સમજાય કે થોડીક મર્યાદા રાખે. લઈને મારે કંઈક કહેવાય જાય ને તો છે ને નકામું થાય. શું કર્યું છે ને ખબર છે ને? હા, મારા બાપાની છે ને આબરૂ કાઢી અને ગામમાંથી મારા બાપા એની સામે મળ્યા એટલે એણે છે ને લાશ કાઢી લીધી એની. અને છે ને ગામની દીકરી છે, ગામની વહુવારું નથી કે લાશ કાઢે મારા બાપાની. હા, તે સારું જ કર્યું ને, એકદમ સારું કર્યું એણે. નકર પણ આ તારો બાપો છે એ હું ઇજ્જતને લાયક છે. એ બોલવામાં ધ્યાન રાખજો. મારા બાપ વિશે કે વેણ એવું ન બોલતો, નકર છે ને મજા નહીં રે. હું નકર હું કરી હું લઈ તું. અને બીજી વાત કે બાપા વિશે હું ન બોલું એમ. અરે હું આખું ગામ બોલે છે, કારણ કે જેવા કામ હોય ને લોકો એવી વાતો કરે. જો સારા કામ કર્યા હોય ને કોક દીક સારા વેણેથી બોલાવે, અને કોક દીક ખરાબ કામ કર્યા હોય તો પછી ખરાબ વેણેથી બોલાવે. એટલે મારા બાપાએ તારી 10 વીઘા વાળી લીધી તો આવું બોલે છે? મારા બાપાએ તારો 1 વીઘો લઈ લીધો છે તો આવું બોલે છે? અને મારા બાપાએ તમારું બગાડ્યું શું છે, તમે આવું બોલો છો બધા? ટાણું આવશે ને ત્યારે ખબર પડી જાય કે તારા બાપાએ અમારું હું બગાડ્યું છે. હા, તો ટાણું આવે ને જ્યારે તમે ખબર પાડી દેજો. પણ અત્યારે ટાણું એ છે કે તારી બેનને સમજાવવાનું. હા, મારા બાપાની છે ને ગામ વસાડે આબરૂ કાઢી છે. જો આમાં છે ને આ બીજી વાર આવું થાય ને તો પછી છે ને મારાથી સહન ન થાય. એટલે ખોટું પછી છે ને ભાઈ, કાં તું બેન વગરનો થઈ જાય ને કાં તારી બેન ભાઈ વગરની થઈ જાય. એને કહેતા શાંતિથી જીવો છો ને હવે જીવા કરો ને તો સારું છે. હા, અમારી હડફેટે ન ચડો. મારા ભાઈ, આ તો તું પણ એક વસ્તુ કાન ખોલીને સાંભળી લે કે હજી એવો કોઈ પાયકો નથી માનો લાલ કે મને બેન વગરનો કરે અને મારી બેનને ભાઈ વગરનો કરે. જો હા, બધા છે ને એ જ વ્યામમાં જીવે છે કે મને મિટાવનારો કોઈ પેદા નથી છો. પણ અહીંયા કોણે જ્યારે જન્મ લઈ લીધો હોય ને ભાઈ, એ કોઈને ખબર ન હોય. એટલે છે ને આ થોડાક કાબુમાં રાખો. નાનપણમાં હું જ્યારે આ નિશાળે જતો ને ત્યારે કહેવત આવતી કે ભસતા કૂતરા કોઈ દી કવડે નહીં અને કવડે ને એ કોઈ દી ભહે નહીં. એ હું બોલે છે એનું ભાન છે તને? મને હંધુય ભાન છે કે હું બોલું છું, એટલે કોની વિરુદ્ધ હું બોલવા આવસ ને એનું તું ભાન રાખ તો વધારે સારું પડશે.
એ હવે તારી બેનને સમજાવી દેજે કે બીજી વાર એવું પગલું ન ભરે. નકર છે ને હા તારી બેન છે ને ગામમાં મોઢું બતાવવાનું લાયક નહીં રે. એ મોટું સંભાળીને બોલશે. અને હું કહે છે મારી બેનને હું સમજાવું એમ? મારી બેન જે કરી રહી છે ને એ બધું હરખું કરી રહી છે. સમજાવવાની જરૂર તારા બાપને છે, મારી બેનને નહીં. અને મારા બાપાએ તમારું બગાડ્યું છે બધાયનું, તો તમે એની વાહે પડી ગયા છો બધાય. કીધું ને મેં તને કે વખત આવશે ને ત્યારે હંધી ખબર પડી જાય કે તારા બાપાએ અમારું હું બગાડ્યું છે. અરે ક્યાંક છે ને વખત વયો ન જાય, નકર છે ને તમારો વખત એ હાથમાં નહીં રહે પાછો. એટલે છે ને સમજી વિચારીને રહેજો બધાય. અને મારા બાપાના માર્ગમાં આડા કોઈ ન આવતા, નકર છે ને હા લાકડી છે ને હગી નહીં થાય. લાકડી બતાવવાથી હું ડરી જઈશ એવું લાગે છે તને? હે? આ લાકડીની જરૂર એને પડે કે જેના બાવડામાં બળ ન હોય, સમજો? એટલે જા, જતો રે. એ તો છે ને સમય આવે ખબર પડશે કે કોના બાવડામાં બળ છે ને કોણે હાથમાં બલોયા પહેર્યા છે. હા, એ તો ખબર પડી જ જાય. હવે છે ને તારી બેનને બરાબર સમજાવી દેજે કે બીજી વાર આવું ન કરે, નકર છે ને હા તારી માને તમારા બેન ભાઈ બેયના મરીશા ગાવા પડશે. એ વારો તારા બાપાનો ન આવે, એ જરાક યાદ રાખજે. કાંઈ વાંધો નહીં, ઉછળી લે. પણ હવે આ બીજી વાર આવું કરીને બતાવ્યું ને તો માનું કે તે તારી માનું ધાવણ થયું હતું. હા, યાદ રાખજે. તો તુંય સાંભળતો જા કે જો એવો સમય આવ્યો ને જ્યારે રોડ ઉપર તને ન થોડાવું ને તો મારું નામ એ સાગર. જાઓ. સાગર છો ને તો સાગરમાં ન હમાઈ જા ને એનું ધ્યાન રાખજે બેટા. આ સાગરને છે ને કોઈ રોકી એકવું નથી ને રોકશે નહીં. હા, એવો તુફાન છે કે એકવાર ભવંડરની રૂપમાં લઈને તો હાલ ભલાને પરખી જાય છે. હો, હા બસ હું ખાવું ને બાંધવું, બીજું આવડે છે હું તમને? હું છે પણ હું છું. હું છી પોતાને તો કેમ ખબર ના હોય? હરિશ્ચંદ્ર કેમ હોય જાણે કે તમે તો એવી વાતો કરો નહીં? હું આવી રહ્યું છે. મારી સામે કેમ લબલબાટી કરે છે? મગજ ફરી ગયું તારું? મારું મગજ તો સારું જ છે, પણ તમારા બાપ દીકરાનું ફરી ગયું છે મગજ. મારા બાપ દીકરાનું મગજ ફરી ગયું પણ થયું છે હું આ મેણા કામ મારીશો? હા, ખાલે હું થયું ને હંધી મને ખબર છે. તમને એમ કે મને કોઈ વાતો નહીં કરે કે મને કઈ ખબર નહીં પડે એમ. શું થયું છે? શું કર્યું છે? ને તમને ખબર હું થયું ને હું કર્યું તમને નથી ખબર? શું થયું વાત કઈ તો ખબર પડે ને. આ ખોટે ખોટી મગજ ખાસો તે શું છે? હા, સંધ્યાવાળી શું વાત છે? સંધ્યાવાળી વાત? હા, ઓલા સાગરાની બેન. હા, હે મુખી બાપાની લાશ કાઢે, ગામની દીકરી થઈને તમારા બાપની લાશ કાઢે. સિરીક તમને શરમ આવી જોઈએ કે દીકરીઓ ઉઠીને બાપની લાશ કાઢવા માંડી. હા તો એટલે જ એને કેવું પડ્યું. હા, મારા બાપની લાશ કાઢવાનું કારણ એ હાટું જ ગયો તો એના ભાઈ પાસે હું સમજાણું તને. અને આ બધી વાત તારે શું પડવાની જરૂર છે? તારે શું કામ છે? આ તું છે ને હા રોટલા ઘડી દે ને ઘણું છે. આ ગામના વહીવટ તાર નથી કરવાના, અમે બાપ દીકરો બેઠા છીએ જે કરવા. જ્યારે ઘરવાળો ઊંધી દિશાએ હોય ને ત્યારે ઘરવાળીની જ ફરજ આવે છે કે એને પાછો વાળે. હા, અમે ક્યાં ભલા માર્ગે જઈએ છીએ તો તારે પાછા વાળવા પડે? ખબર છે ગામમાંથી કેટલાની ફરિયાદ આવે છે ને એ મને હંધાઈની ખબર છે. હંધી બાઈઓ ને હંધી દીકરીઓ કહે છે કે ભાભી આ તમારા ઘરવાળાને સમજાવો. સમજાવો એટલે મેં કોઈને કાંઈ શાળા કર્યા? હે તમને ખબર તમે શું કરો છો ને અને તમે બોલ્યા જ તા ને કે એને તો હવે મારે જોવી પડશે. હા, જોવી પડશે એટલે એને કઈ પરણીને ઘેર નથી લાવવાની. એને હા બાપાનું અપમાન કર્યું ને એટલે એને જોવાની વાત કરી હતી મેં. તમારા બાપ દીકરાની બુદ્ધિ તો ભ્રષ્ટ છે. હે મને હંધી ખબર છે. તમે બાપ દીકરો ધારો ને તો કહીને પરણીને લઈ આવો એવા સવા ઘરમાં. એ બુદ્ધિ વગરની બોલવાની ભાન છે તને? તું હું બોલે છો? ભાન છે એટલે જ બોલું છું. તમારા બાપ દીકરાને એક ગામની બેન દીકરીની આબરૂ ક્યાં રાખવી છે? આબરૂ તો છે ને ગામની છોડીઓ આબરૂ ન રાખે તો કાંઈ પૂજા ન કરવાની, એને બે બેન કહેવા પડે. હા, બાપા ત્યાંથી નીકળ્યા એટલે એને શેડો આડો કર્યો. એ ગામની વવારું છે તે શેડો લાશ કાઢે. ગામની દીકરીને લાજ ન કાઢવાની હોય કોઈની. તો એટલું વિચારી લેવાય. બાપુ કેટલા નફટાય છે ને એટલું વિચારી લેવાય કે દીકરીઓ નહીં બાપુને જઈને મોઢા હંતાડવા પડે. હા, ગામની છોડીઓ મારા બાપનું અપમાન કરે અને તું અહીંયા બેઠી બેઠી મારી બાયડી થઈને મારા બાપનું અપમાન કરે. અપમાન ક્યાં કરું? જે છે સાચું જ કહું છું ને. હા, મેં કહેવત છે ને કે સત્ય હંમેશા કડવું જ લાગે છે. પણ બાપાએ કર્યું છે હું તને ખબર છે કાંઈ? એમને ધોખા ધૂણાવો છો બધા તે. બાપાએ કંઈક કર્યું હોય છે તો જેની લાશ કાઢતી હોય છે ને. અને આમે તમારા બાપ દીકરાથી આખું કામ કંટાળી તો ગયું છે.
તમે બાપ દીકરા જ બહુ ઠાવકા છો ને તે ખબર છે કેવા. જો અમે છે ને ગામમાં કોઈ હેરાન કરવા નથી જતા, પણ જ્યાં છે ને વાત આબરૂની આવે ને ત્યારે ગમે એને સામે બોલવું પડે. તે કાંઈ ઘરે બેસીને કાંઈ ભજન કીર્તન ન કરવાના, તેને બે બેન કહેવા પડે ગમે એને. આબરૂ અને તમારા બાપુને એટલે તું કહેવા શું માગસ કે મારા બાપની ગામમાં આબરૂ નથી એમ? છે જ નહીં, તમને ખબર જ છે. તમને ખબર જ છે કે તમારા બાપુની ગામમાં જરાય આબરૂ છે જ નહીં. અને તમારી પણ જાય જ છે ને ધીમે ધીમે ગામમાંથી આબરૂ. તમારામાં છે આબરૂ જેવું કઈ, ઇજ્જત જેવું કઈ છે તમારામાં? હા તો મારા જ કરમ ફૂટી ગયા કે હું તમને પરણીને આવી આ ઘરમાં. હા તો હાલતી નહીં થાને જાને તારા બાપના ઘરે વહી જાને. પણ સોટી છો તે મારા બાપ વિશે બોલે છો તે? જો મારા બાપ વિશે છે ને એક કડવું મેં બોલતી નહીં, નકર હાલતી નહીં કરી દે. અહીંથી ધ્યાન રાખજે. તમારા જેવા સંસ્કાર મારામાં નથી કે હું હાલતી નહીં થઈ જાઉં. મને મારા બાપની આબરૂની પડી છે, તમારે જેમ નથી બાપની આબરૂ વગર. અને બાપનું આબરૂની પડી હોય ને તો ધણીને આવા કરવા મેં બોલાય જ નહીં. હા છે ને પતિ તો પરમેશ્વર કહેવાય, કોની સામે હું બોલવું નહીં ભાન હોવી જોઈએ આપણને. પતિ પરમેશ્વર કહેવાય, જ્યારે પતિ હાસો હોય ને ત્યારે જેની પત્ની એને સાથ આપે. અરે નથી જોતો તારો સાથ. હે હા હું છે ને મારા બાપની આબરૂ પર ઘા કરશે ને કોઈ, એટલે હું ગમે એને પોખી લે. જા તારું કામ કરી જા, તારી યારે મારે લપ નથી કરી. જાવ દે. હાસું હોય તો ક્યાંથી લપ કરવા આવો? ખોટું હોય તો લપ કરો ને. ખબર જ છે કે મારી બૈડી જે કહે છે એ હાસું જ કહે છે, ખોટું તો એક શબ્દ કહેતી નથી. બસ જાણે પોતે તો સદવાદીની દીકરી એમ બોલે છે. તારું કામ કરી જા, નકર લેવા દેવા કે પછી પડી જાય તો આગળ રોવા બે. જાવ દે. હા અમે તમને બીજું આવડે છે હું મારતા સિવાય? તમારા બાપુએ ગળહુંદીમાં તમને એસ પાયું છે ને. સોટી અહીંયા મારી બાયડી થઈને ગામના વખાણ કરે છે. હા આવા જ બધા ભેગા છે અહીંયા ગામમાં. છે ને કોઈ સારો માણસ નથી. શાંતિથી હૂતો તો હુવા ન દીધો અને આવી લોહી પીવા. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તબિયત પાણી હારા? બસ જો હાયલા કરે આમને ઘરનું કામ કરીને વાવા જેવું. હા એ તો ખબર. હા શું કહું તો હું તમારા પાસે જ આવતી હતી. કેમ? એવું તો શું કામ હતું? તમે જે કર્યું ને એ હંધુય સારું જ કર્યું છે. હા તમારા હહરાનું અપમાન કરી નાખ્યું ને એ મને બહુ ગમ્યું. જો ભાભી, હું છે ને મુખી બાપાનું અપમાન કરવા નહોતી માગતી, પણ એ કામ જ એવા કરે છે કે કોઈને એને ઇજ્જત આપવાનું મન જ ન થાય. એ છે જેવા મારા હહરા. હા શું કહું ને તો હું તો એ ઘરની વોવારું છું ને એટલે વધારે કાંઈ બોલી નથી શકતી. બાકી મને ક્રોધ આવતો હોય કે આ ગામના હંધાઈને હેરાન કરે છે ને. એ એક તો એ ગામના બધાય માણાને હેરાન કરે. બિચારા ગરીબ માણા ખાવાના બેટાના રોટલા ન હોય એની જમીન પચાવી પાડે છે. બેન મને હંધી ખબર છે, શું કરું? વોવારું છું ને ત્યાં લાસાર છું, કંઈ કહી નથી શકતી. તો મેં તો મારા ઘરવાળાને હંધું કહી દીધું છે કે તમે આ જે કરો છો ને એ હંધું ખોટું જ કરો છો. અને હું તો હાસું કહું ને તો હું તમને ધન્યવાદ આપું કે તમે મારા હહરા સામો અવાજ તો ઉપાડ્યો અને બે શબ્દ તો બોલ્યા. બાકી એને સામું કોઈ કંઈ બોલી જ નથી શકતું. નો હું બોલી શકે, બધાય બોલી શકતા હોય, પણ આ તો છે ને મુખી છે ને એટલે મુખીના પદનું માન રાખીને કોઈ કંઈ ન બોલતું હોય. બાકી કંઈ તમારા હારા હાવજ દીપડો નથી, કોઈ એનાથી બી ન જાય. મને ખબર છે બેન કે એના હાથમાં મુખીપણું છે ને એટલે વધારે હોશિયારી બતાવે છે, પણ એને મુખીપણાનો ફાયદો ઉપાડીને રહેશે એને નથી ખબર પડતી કે આપણને ગામમાં મુખીનું પદ મળ્યું છે તો આપણે ગામમાં હંધાઈની સેવા કરવી જોઈએ, હંધાઈના દુઃખમાં ભાગ લેવો જોઈએ. પણ નહીં, હા તો હંધાઈના દુઃખમાં ભાગ લેવા જગ્યાએ હંધાઈને દુઃખ આપે છે. હંધાઈની માલ મિલકત જમીન હંધુય પસાવી લે છે વ્યાજે રૂપિયા દઈને. જો ભાભી હું તમને કહીને તો તમને ખોટું લાગશે બેન, પણ કાંઈ ખોટું નહીં લાગે. તમે તાર તું જે હોય ને એ મને કહી દેજે. પણ આ છે ને તમારો ધણી છે ને એટલે આ મુખી બાપાનો દીકરો એ કંઈ ઓછો નથી, બાપ દીકરો બેય હરખા છે. બેન મને હંધી ખબર છે મારો ધણી શું કરે છે, મારો હોહરો શું કરે છે, પણ મેં તમને પહેલાં જ ના કીધું કે વહવારું છું ને ન્યા લાસાર છું. શું આ ઘરની વહવારું ના હોત ને તમારી માના હમ ખાઈને કહું હા લોકોને હું ભોમાં ભંડારી દેત. હું તો એમ કહું છું કે તમારી થોડુંક બોલતા શીખવું જોઈએ. કંઈ આમ થોડું હાલે, આમ થોડી જિંદગી જાય. બેન તમને શું લાગે હું કંઈ બોલતી નહીં હોય, કંઈ કહેતી નહીં હોય? મારાથી જેટલું બને ને એટલો સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ મારા ઘરડાનો મગજ તો બેન તને ખબર જ છે કે એને આમાં વધારે બોલાતો નથી. વધારે બોલીએ એટલે ડાયરેક્ટ એમ જ કહેવાના સીધા કે જા તારા બાપની ઘેર વહી જા, હાય તારું કાંઈ કામ નથી. હા તે વયું જવાય એક દી, આમ થઈને એને કોણ રોટલા ઘડી દે એમ છે. બેન મારા બાપની આબરૂ જાય ને આ લોકોને તો એની ઇજ્જત આબરૂ નથી પડી, પણ મને તો મારા બાપની આબરૂની પડી હોય ને હું મારા બાપની ઘરે જઈને બેહું એટલે ગામના પાસવાળા મારા બાપને જ કહેવાના છે ને કે તારી દીકરી રિહામણે આવી છે. જો ભાભી હું તો છે ને તમને એક વાત કહી દઉં અને એ સાચી જ છે. આ મુખી બાપા અને તમારો ધણી એટલે ઓલો કાળિયો
એ બેય છે ને આ ગામની જમીનો આમ પસાવ્યા કરશે ને બધાને દુખી કરશે ને તો ક્યારેક કોકના નિહાપા લાગી જાય ને તો તમારા ઘરનું ધનોત પનોત નીકળી જાય. મને હંધી ખબર છે બેન, મને હંધી ખબર છે, પણ મારા હાથ જ બાંધેલા છે ને, ન્યા જ લાસાર શું હું એ સમજાવું છું કે એક દી કોઈ ગરીબ માણસ નિહાપો લાગશે ને તો આપણે હાથ પેઢીને ભોગવવું પડશે. પણ એ કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. અત્યારે છે ને એનો ઘમંડ જ નડે છે, અને જે એના હોદ્દા ઉપર છે ને એટલે એને એમ છે કે હું મારા હોદ્દાનો ફાયદો ઉપાડી લઉં અને હંધાઈ ગરીબ માણસને દબાવું. પણ જ્યારે ગરીબની આતડી કકડે ને ત્યારે ક્યાંય સારું ન થાય, કોઈનું સારું ન થાય. બસ હું એ જ કહું છું. એમ નહીં, આ તમારા ઘરમાં કોઈ મુખી બાપાને સમજાવે એવું નથી કે એના એ બે વેણ સાંભળે? કોણ સમજાવે? હું સમજાવું જ થાય, બાકી બાપ દીકરો તો બે અડિયેલ જ છે બેન, તને ખબર છે અને આખા ગામને ખબર છે. તમારી વાત તો હાસી છે હો, પણ જો હું એક વાત તો કહી જ દઉં છું કે મુખી બાપાએ અમારા ઘર હારે જે કર્યું છે ને એ સારું નથી કર્યું, અને હું એ વાત ભૂલવાની નથી, અને હું મુખી બાપાને મેલવાની નથી. તમ તારે તારથી થાય ને તમ તારે એ બેન કરશે. જા, હું તારી હારે ઉભી, કાંઈ મારી મદદની જરૂર પડે ને તમ તારે તમને ગમે ત્યારે કહેશે, હું તારી હારે આવે. સારું હાલો, હવે મારે મોડું થાય છે, હું ઘરે જાઉં. સારું, હા તો મને સમાચાર મળ્યા ને કે તું નદી બાજુ ગઈશ પાણી ભરવા, એટલે મને થયું કે હું જઈ આવું નદી બાજુ. ઠીક, ત્યારે હાલો, જય શ્રી કૃષ્ણ. સારું હાલ, હું મારી ઘરે જવા હોય તો મને અહીં મળી ગઈ તો. શું થયું બેટા? કાંઈ નથી થયું બાપ. તારું મોઢું ઉતરેલું છે એટલે મને લાગે છે કે કાંઈક તો થયું છે. અરે બા, આ તો વિચારમાં હતો કે હવે આગળ કરવું તો કરવું હું. કઈ બાબતે હું કરવાનું? કા મૂકીએ ને દીકરાનું, બીજું તો હું. કા પાસે એણે કંઈક કર્યું? ના, કંઈ કર્યું નથી, પણ આ થોડાક દી પહેલાં એ વાડી આવ્યો હતો અને મને કહેવા લાગ્યો, ધમકીઓ આપવા માંડ્યો કે તારી બેને મારા બાપુનું અપમાન કર્યું છે. હા, તારી બેનને મારા બાપુની લાશ કાઢવાની શું જરૂર છે? એ આ ગામની દીકરી છે, કંઈ વોવારું નથી કે લાશ કાઢવી પડે. એમ કહેતો હતો કે જો આજ પછી તારી બેને અમારી લાશ કાઢી છે કે અમને હેરાન કરવાની કોશિશ કરી છે ને તો હારા વાત નહીં રહી. ઠીક, મારાથી દાળ ન ગળી એટલે એણે તારો ઉપયોગ કર્યો. એને ખબર નથી કે હવે અમે જે પણ કાંઈ હળગાવી રહ્યા છીએ ને એ જ્વાળામુખી ફાટવાને હવે કોઈ વાર નથી. અને એ જ્વાળામુખીમાં મુખ્યો ને એનો દીકરો બેઉ બળીને ભસ્મ ન થઈ જાય ને તો કહેજે મને. હા બા, અને આમે એ વાડીએ તો મને ધમકાવવા આવ્યો હતો, પણ ગમે એમ તોય હું તમારો દીકરો છું. એ મને ધમકાવવા આવ્યો હતો ને મેં એને ધમકાવ્યો કે આજ ભલે તું અહીંયા આવ્યો પણ આજ પછી મારી વાડીએ ન આવતો. અને મારી બેને જે કર્યું ને એ બરાબર જ કર્યું, કારણ કે આ મુખી એ જ લાગનો છે. હાસું કહું સાગર, હું જે દુનિયે એને કહી આવીશું ને એ દીથી મુખ્યો અને એનો છોકરો અંદરથી તો હલી ગયા છે, પણ પેલું કહે ને કે પાવર તો બતાવવો જ પડે, ખોટે ખોટો પણ. એટલે એનાથી હવે કાંઈ નથી થતું ને એટલે એ તારી પાસે આવ્યો. હા, પણ એને નથી ખબર કે સાવજનો દીકરો સાવજ જ હોય, બકરું ન હોય. એને હજી ખબર નથી. અને એની દીકરી પણ સિંહણ છે. એ જે દાડે એને ખબર પડશે ને ત્યારે બેઉ ભસ્મીભૂત થઈ જાય, જોજે. હા બા, એને તો એવું લાગે કે હા મારા બાપાને છલ કરીને માર્યા છે ને એટલે એ આપણને પણ ગમે તે રીતે હેરાનગતિ કરી શકે. પણ એને એ નથી ખબર કે એનો દીકરો અને એની માં જેના ઘરના વ્યક્તિ સાથે જે બન્યું છે ને એનો બદલો લેવા માંગે છે, અને એ માટે ગમે તે કરવું પડે ને એ કરવા તૈયાર છે. સાચી વાત છે, પણ મને એ નથી ખબર કે આ તારા બાપ હારે એણે જે કર્યું હતું ને એ આગળ ગામના કોક ને કોક હારે તો કર્યું જ હશે, તો જ એની હિંમત વધી જાય. પણ એને એમ કે અમે તો મુખી છીએ એટલે અમારી સામે કોઈ ઊંચો અવાજ નહીં કરી શકે.
પણ એને ખબર નથી કે હંમેશા શેરને માથે સવા શેર હોય જ છે અને એ આપણે છીએ. અને આપણે હવે અવાજ ઉઠાવશું ને એટલે આખું ગામ આપણી કોર હશે, એની કોર નહીં. હા બા, અને હવે આપણે આવું તો કરવું જ પડશે, કારણ કે આ મુખી અને એનો દીકરો આખા ગામ માટે ઉતાર બની ગયા છે. સાચી વાત છે, પણ અમુક જણા બિચારા બોલી નથી શકતા, શરમના માર્યા. પણ હવે આપણે છીએ ને, આપણે એને બતાવી દેશું કે તું કોણ છે અને અમે કોણ છીએ. મુખી હોય તો તું તારા ઘરનો, તું મુખી તો થયો છે, પણ હજી તને ખબર નથી કે મુખીએ કયા કયા કામ કરવા પડે. કાળા કામ કરીશ ને તો તું બસવાનો તો નથી. અને આમે એ મુખી બન્યો છે આ ગામની ભલાઈ માટે, આ ગામને હેરાન કરવા માટે નહીં. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પદ અને હોદ્દાનો ખોટો ઉપયોગ કરે છે ને ત્યારે એને સજા તો મળવી જ જોઈએ. અને મળશે. હવે એના દાડા ભરાઈ ગયા છે, હવે એ ઊંધી ગણતરી ચાલુ કરી દે અને થઈ ગઈ છે. જો હવે જો હું એનું કાસળ ન કાઢી નાખું ને તો હું તારી માં નહીં. બાપુજી, હા બોલો ને. મારે તમને એક વાત કહેવાની હતી. હા તે બોલો, શું વાત કેવી છે? કાંઈ મગાવવું છે? ના ના, મગાવવું તો કાંઈ નથી, પણ હા હા, ગામમાં જે બબલ હાલે છે ને તમારા લીધે, એ બાબતમાં મારે વાત કરવી છે. કેમ વળી ગામમાં મારા બાબતને લઈને હું ધમાલ હાલે? આ 2 દી પહેલાં ઓલી સંધ્યા તમારી લાશ કાઢી હતી, ખબર છે? તમને તમારું મોઢું બતાવાય નથી માગતી. હા, એ તો મને ખબર છે ને, મેં એને ઠપકોય આપ્યો કે ગામની દીકરી થઈને લાજ ન કઢાય. એ જ વાત છે બાપુજી, કે વિચાર કરો, ગામની દીકરી થઈને તમારી લાશ કાઢે છે તો તમારી આ ગામમાં આબરૂ કેટલી હશે. હા, પણ એ મને લાજ કાઢી હતી અને મેં એને ઠપકોય આપ્યો, પણ તમારે છે ને આવી વાતમાં બહુ માથું મારવાનું ન હોય. બાપુ, આમાં તમારી આબરૂ કેટલી છે ને તમે વિચારી લ્યો, કે ગામની છોકરી કોઈ તમારું મોઢું જોવા નથી માગતી અને એનું મોઢું તમને બતાવવા નથી માગતી. મારી આબરૂ કેટલી છે ને એ તો ગામને ખબર જ છે. તમે ગામનો વહીવટ રહેવા જાઓ ને, ઘર સંભાળો. ઘર જ સંભાળું છું, અને હંધાઈ મને ઘેરે આવીને જ કહે છે, એટલા માટે મારે આજ તમારી પાસે આવવું પડ્યું ને તમને કહેવું પડ્યું છે. આ ગામમાં 2 કોડીની આબરૂ થઈ ગઈ છે તમારી. અરે તમને ઘરે આવીને કહે છે તો મને નથી કહેવાતું? અરે બાયું માણા પાસે જે વાત લઈને જાય એ વાતમાં હોય હું. બાપુ, હા શું કહું ને, તો આ ગામનું કોઈ ઘેર આવીને કહી જાય છે ને તો આમાં તમારી આબરૂ નહીં, હવે આપણા ઘરની પણ આબરૂ જાય છે, અમારી પણ આબરૂ જાય છે. અને કોઈક તમારા વિશે 2 કડવા આવીને બોલે છે ને બાપુ, તો અમારો પણ જીવ બળે છે. અમને એમ થાય છે કે અમારા માવતરને કોઈ કહીને જાય છે. તમારું તો ઠીક છે બાપુ, પણ આ તમારા દીકરાનું બધાય ખરાબ બોલે, તમને ખબર છે? અરે બહુ બેટા, ગામના ભલે ને તમને ગમે એ કહેવા આવે, પણ હાસી વાતની તમને જાણ છે કે શું થયું છે હકીકતમાં? એ બાપુ મને હંધી ખબર છે હું થયું છે ને હું નથી થયું. એ ગામના વ્યક્તિએ તમારા હાટુથી તમારા ત્રાસથી ખંટાડીને એનો જીવ પણ આપ્યો. ત્યાં સુધીની મને ખબર છે. ગામના તમે રૂપિયા પસાવો છો, પેલા વ્યાજે ₹1,00,000 રૂપિયા આપી અને 10 લાખની વસ્તુ સામે લઈ આવો છો. તમને એમ કે મને કંઈ ખબર નથી? હંધી ખબર છે બાપુ મને. અરે એ તો બધી લેતી દેતીની વાત એક બાજુ, આ ગામ જે તમારી કાન ભંભેરણી કરવા આવે છે ને એ હાવ ખોટું. એટલે એ વાતને તમે મગજમાં લઈને નહીં ફરો, અને હું જે કરતો હોઉં ને એ મને કરવા દો. બાપુ, મને ગામનું કોઈ કાન ભંભેરી કરીને હું માની લઉં ને એટલી પણ કંઈ નાની નથી. હું મોટી છું, ઉંમર થઈ ગઈ છે, મને ખબર પડે છે મને સાચું શું છે ને ખોટું શું છે. હા, તમારી વાહે વાહે તમારો દીકરો પણ બગડ્યો છે. તમે જે ખોટા રસ્તે હાલ્યા ને એ જ રસ્તે તમારો દીકરો પણ ખોટા રસ્તે અત્યારે હાલે છે. ઓહો, તો અમે 2 ખોટા ને તમે એક જ હાસા? મારા દીકરાની ભાન નહીં હોય કે અમે શું કરીએ છીએ? તમે શું કરો છો ને એ એકવાર તમારા દિલ ઉપર હાથ રાખીને તમે તમારા દિલને પૂછી લો કે તમે જે હાસું કરો છો કે ખોટું કરો છો. બાપુ, આમાં જો કોઈ ગરીબ માણાની હાઈ લાગશે ને તો આપણી હાથ પેટી સુધી સારું નહીં થાય. એ બધા બોલવાના શબ્દ છે, કાંઈ થતું નથી કોઈના કહેવાથી. બાપુ, હું હજી તમને કહું,
તમે સમજી જાઓ ને તો સારું છે. હા, તમે ગરીબ માણાને પૈસા આપો, પછી એના પૈસા તમે ડબલ લઈ લો. ડબલ તો નહીં, આમ તો 10 ગણા રૂપિયા તમે લ્યો છો. તમને ખબર છે કે જ્યારે એ રૂપિયા આપતો હોય છે ત્યારે એની કેવી આતડી બળતી હોય છે, કેવી આતડી કકડતી હોય છે. એના હા મહેનતના રૂપિયા આપણને આપી દે છે. હા, એ જગ્યાએ વિચાર કરો કે એ જગ્યાએ આપણે હોત તો. તમે આજે સંધ્યાના બાપુજી હારે કર્યું એ કેટલું ખોટું કર્યું છે તમે. એ જ વસ્તુ આપણી હારે થઈ હોત તો. આપણા ઘરમાં દીકરી નથી, આપણી દીકરીને કોઈ કામ હેરાન કરતું હોત તો તમે સહન કરત? વિચાર કરો કે કાલ સવારે તમે ગુજરી ગયા હોત ને મારા હાહુ હોત, તમારી દીકરી હોત, અને એને કોઈ કામ હેરાન કરતું હોત તો શું થાત? આપણા ઘરનાને જીવ ના બળત? હા હા ઓ બેટા, આમ જો વિચારીએ ને તો ભૂલ મારી જ છે કે હું જ અહમમાં આવીને આવું બધું કરતો રહ્યો. અને ખરેખર જો કોઈ ગરીબની હાય લાગી હોય ને તો ધનત પુનત નીકળી જાય. અને બાપુ, ભગવાને તમને સેવા કરવાનો મોકો આપ્યો છે ગામના મુખી બનાવીને. મુખીનું પદ હું કામ મળે તમને ખબર છે ને કે મુખીનું પદ મળ્યું હોય ને તો આપણા ગામમાં હંધાઈની સેવા કરવાની હોય, હંધાઈના દુઃખમાં ભાગ લેવાનું હોય. એટલે હજી તમારા બાપ દીકરા પાસે સમય છે બાપુ, સુધરી જાવ ને તો સારું છે. બાકી જો કોઈ ગરીબ માણસની આતડી કંઈક નિહાપો લાગ્યો ને તો આપણી હાથ પેઢી ઉધી કે સારું નહીં થાય. મારે તમને જે કહેવાનું હતું ને એ મેં કહી દીધું. આગળ શું કરવું ને બાપુ એ તમારે જોવાનું, તમારે વિચારવાનું છે. હા હા બેટા, તમારી વાત સાચી છે. હાલો બાપુ, હું વાડી જતો હો. પેલા બે તો એ કામ છે થોડું. શું કામ છે બાપુ અત્યારે? કામમાં તો એવું છે ને કે થોડુંક મને ભૂલ ઉપર પસ્તાવો થાય એવું લાગે છે. એટલે તમે કહેવા શું માગો છો બાપુ? ભૂલ અને પસ્તાવો, એની ભૂલ થઈ તમારાથી? હવે ભૂલમાં તો એવું છે કે ભૂલ ગણો તો ભૂલ અને આમ ગણો તો નથી. જો બાપુ, હા તમે ગોળ ગોળ વાત કરો છો ને, મને કાંઈ હુસકો પડતો નથી. હા કાંઈક માંડીને વાત કરો ને તો હુસકો પડે કાંઈક. હવે તો સાંભળ, આપણે ઓલા સાગરના બાપા પાસે પૈસા લેવાના હતા. હા, તે ભીંગ કરી એટલે બચારો મૂંઝવણમાં આવી ગયો અને આપઘાત કર્યો. તો આ લોકોનું કહેવાનું એમ છે કે તમે મારા બાપાને મારી નાખ્યા એટલે એ મા દીકરી છે ને મારું મોઢું જોવા નથી માગતા, એટલે લાજ કાઢે છે. એટલે બાપુ હા વાત હાચી છે કે તે દી ઓલા માળી કહેતા હતા કે આ તમારા કારણે મારા ધણીએ આત્મહત્યા કરી. હા બેટા, મારે આવું નહોતું કરવું જોઈતું, પણ આપણી પાસે થોડાક પૈસા હતા એટલે મને થોડોક પાવર હતો કે હવે મને ખબર પડી કે ગમે એની પાસેથી પૈસા લેવાના હોય ને તો મરવા માટે મજબૂર થઈ જાય એટલી ભીહ ન કરાય. પણ બાપુ હા તમારે આ વાત તો મને પહેલાં કરવી જોઈએ ને. મને તો એમ જ હતું કે એનો પગ લપસી ગયો અને એ કૂવામાં પડીને પાણો વાગીને મરી ગયા. હા, આખા ગામમાં બધાએ મને કહેતા હતા, પણ હું તમારી વાત ઉપર વિશ્વાસ કરતો રહ્યો. અરે બાપુ, પૈસા માટે કોઈને એટલું બધું દબાણી ન કરાય. હા, અને એ આપણા ગામના છે, એ ક્યાં પૈસા લઈને ભાગી જવાના હતા? એ અને પાછો આ ગામની સોડી થઈને જે મારી લાશ કાઢે છે ને એ મને બહુ દુઃખ થાય છે. એટલે આજે મને એમ થયું ને કે મારી ભૂલનો પસ્તાવો કરી ને એ ડોશીના ઘરે જઈને એની માફી માગી લઈ. બાપુ હા તમારે છે ને પહેલાં કરવાની જરૂર હતી. હા બહુ મોડું કર્યું છે બાપુ. હા વાત તમે છુપાવી અને ગામમાં આપણી દાબરૂના ધજાગરા છે ને. વાત હાશી છે તારી બટા, પણ મને એમ હતું કે સમય જતા બધા ભૂલી જાય, જે થયું કોણ નોંધ લેશે. પણ આવું થયું, જેનો ધણી જેનો બાપ વયો ગયો હોય એ થોડા ભૂલે. બાપુ આમાં છે ને ઘણીવાર કેવું થાય ખબર છે? હા કોઈ ગરીબની હાય લાગી જાય ને બાપુ, તો આપણે છે ને ધનોત પનોત નીકળી જાય. અને આ તમે હા આ લોકો અરે આવું કર્યું. અરે આવું તમારે શું કરવાની જરૂર હતી? તમારી પાસે પૈસા કેટલા લેવાના હતા? તમે એટલું દબાણ કરતા હતા. હા તો જેનું માણાઈ જોવે ને બાપુ એને ખબર હોય, જેના પર વીતી હોય ને એને ખબર પડે. હા એ લોકો ખોટા નહોતા, ખોટા તો આપણે હતા. તમને ખબર છે એ ભારતીબાને હું કઈ રીતના તમારી પાસે લાવ્યો હતો? અરે વડીલ ઠેકાણે હતા તોય આ તમારી વાતમાં માનીને હું એને ઢહડીને અહીંયા લાવ્યો હતો. વાત હાશી બેટા, પણ મને સમય જતા મારી ભૂલ સમજાણી એટલે જ હું કહું છું બેટા આપણે બે જઈએ એના ઘરે, તારે ટાઈમ હોય તો આવ તો એની માફી માગી લઈ, નકર હું એકલો જાઉં, જેમ કરવું હોય એમ. જો બાપુ ભૂલ આપણા બેથી થઈ છે એટલે આપણે જવું જ પડે. કારણ કે મેં એનું અપમાન કર્યું છે તમારી વાતમાં આવીને, અને એ છોડી કે સાગર
બે ખોટા નહોતા, બધી વાતમાં ખોટા આપણે હતા. હું તો સાગર સામે ખોટે ખોટો રાડ્યું નાખતો હતો કે મારા બાપાની કાંઈ ભૂલ જ ન હોય, મારા બાપાની આબરૂ પર કોઈ દી ઘા નહીં કરતો. અરે હું તો મારવા સુધી આવી ગયો હતો, પણ તમે છે ને આ વાત મારાથી છુપાવી. પણ મેં તને કીધું એમ બેટા કે મને એમ હતું કે સમય જતાં ભૂલી જાય, પણ જેનો બાપ ભૂયો ગયો હોય એ થોડું આવું વેર ભૂલે. કોઈ ન ભૂલે બાપુ, એની જગ્યાએ હું હોઉં ને તો હુંય ન ભૂલું. તમને ખબર છે હા સાગરની જગ્યાએ હું હોત તો અત્યારે હું થયું હોત, ખબર છે ને તમને? હા બેટા, એટલે જ હું કહું છું કે વાત બગડે ને એ પહેલાં આપણે એના ઘરે જઈ આવી તો વધારે સારું એમ. કાંઈ વાંધો નહીં, હવે આપણે ભૂલ કરી જ છે તો માફી માગવા જવું તો જોહે જ ને. હે હા, એની આતડી બળતી હોય, એ લોકોના વેણ ખોટા ને જ વેણ હાસા જ છે. હા, જેનું માણે જ હોય ને એને ખબર હોય. બાપુ હા, એક જો પહેલાં ઉઘડી ગયું હોત ને તો વધારે સારું હતું. આ રહી રહીને તે તમને ભાન તો થઈ ગયું ને કે ભૂલ તમારી છે, તો આ પહેલાં સમજી જાવ ને તો કાંઈ વાંધો ન આવે. બેટા હું તો હજી ન સમજેત, પણ વહુ છે ને ક્યારેય મારી સામે નથી બોલ્યા, અને મારી પાસે આવીને કે બાપા તમારી આ ભૂલ જ છે, આવું ન કરાય. ત્યારે મને એમ થયું કે આ ઘરની વહુ છે પણ દીકરી બનીને મને સમજાવવા આવી છે ને તો એની વાત મારે માનવી જોવે. એટલે પછી મને એમ થયું આવે જે કાંઈ ખોટું થયું છે ને એની માફી માગી લઈને પશ્ચાતાપ કરી લઈએ, બીજું તો શું કરવું. કાંઈ વાંધો નહીં બાપુ, હવે આપણે જાય છીએ ને તો તમારી લક્ષ્મી જેવી હોને પણ હારે લેતા જાય. હા તે સારું ભાઈ, તો મારે કંઈક બોલવું ઓછું પડે ને એ કહે કે બા મારા હારાને માફ કરી દો તો કરી દે, તો બીજું તો હું. કાંઈ વાંધો નહીં. હાલો બાપુ, હવે જ્યારે તમારી આંખ ઉઘડી જ ગઈ છે ને તો આપણા પાપનું પ્રાયશ્ચિત કરી લઈએ. સારું તો હાલો. તમે ડેલે ઉભા રહો, હું હોને બોલાવતા હોઉં. હા. જે થયું ને હારા હારું થયું. હા બા, એકદમ હારાહાટું થયું, આવું જ થવું જોતું હતું. હા, હવે છે ને એ બધાય એટલે બાપ ને દીકરો ગામમાં નીકળશે ને તો નીસી નજરે નીકળશે. તાકાત નથી નજર ઊંચી કરવાની. સાચી વાત છે. હવે એને ખબર પડશે કે બહાર કેમ જવાય. હા લ્યો. કા હજી કાંઈ ઝઘડો બાકી રહી ગયો તો ઝઘડો લઈને આવ્યા છો? બેન હવે તું છે ને તારા મારથી લાશ કાઢી નાખ. અમારા બાપુને એની ભૂલ સમજાઈ ગઈ છે. જો તમે હું કામ વકીલાત કરોસ? તારા બાપની જીભ સિવાય ગઈ છે? ના ભારતીબેન, એવું નથી, પણ મેં ગુનો જેવો કર્યો છે ને એટલે હવે હું તમારી સામે ઊંચું માથું રાખીને નથી બોલી શકતો. અને તે દિવસે આ દીકરીને પણ ન કહેવાના વેણ કીધા ને એટલે આજે અમે બાંધવા નથી આવ્યા, પણ ખરેખર તો આ દીકરી અને તમારી માફી માગવા આવ્યો છું કે મને માફ કરી દો. અકડ ગઈ હવે? તે દી તો કીધું ત્યારે તો કે એ બધું ભૂલી જવાનું, અમને ખબર નથી, ગામવાળાને ખબર છે, પગ લપટી ગયો તો. હવે બધી ખબર પડી ગઈ છે? મને તો ખબર જ હતી. જો અમારા વહુએ મારી આંખ ખોલી કે બાપુ તમે જે કાંઈ કરી રહ્યા છો ને એ બહુ ખોટું છે, એટલે માફી માંગવા આવ્યા છીએ. હા બા, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. હવે ક્યારે તમારી યારે તો હું ગામના કોઈ યારે ખરાબ વર્તન નહીં કરે અને કોઈની માલ મિલકત કંઈ પણ નહીં લે. શું બા, મારા બાપુએ જે કર્યું ને એ વાતથી હું પણ અજાણ હતો, એટલે તે દિવસે તમને હું ફરાને ઢળીને લઈ ગયો હતો. એટલે બની શકે તો મને પણ માફ કરી દેજો. હા, હવે તું માફી માગેશ તારા બાપની જગ્યાએ. અરે મુખી, ગામનો મુખી માણા ક્યારે બનાવે એ ખબર છે? આખું ગામ મળીને જે માણાને મુખી બનાવે ને એ મુખી તો મોભ કહેવાય ગામનો. અરે બેન દીકરીઓ માથું ઊંચું કરીને હાલી શકે. આજુબાજુવાળા 5 ગામોમાં કોઈની હિંમત ના હોય કે તમારા ગામની બેન દીકરીઓની સામે કોઈ નજર ઊંચી કરીને જોવે. અને તમે તો એવું કાંડ કર્યું કે બેન દીકરીઓ આ તમારી લાજ કાઢે. શું બાપ, મારા બાપુની ભૂલ થઈ ગઈ છે, એ માફી માગવા જ આવ્યા છે. અને બેન સંધ્યા, બેન હા અંધું ભૂલી જાઓ, અને હવે તું ગામની દીકરી છો, અને મારા બાપુ તો તારા બાપ ઠેકાણે છે. દીકરી ક્યારે બાપની લાજ ન કાઢે બેન. આ તમારા બાપુ મારા બાપ ઠેકાણે હોત ને તો એને મારા બાપુને એવા હેરાન ન કર્યા હોત અને એનો જીવ ન લીધો હોત. ભૂલ થઈ ગઈ છે એની તો માફી માંગવા આવ્યા છીએ. હા સંધ્યાબેન,
મારા હારાને એની બધી ભૂલનો પસ્તાવો હશે. એ બધું ભૂલીને આગળ વધે છે અને માફી માગે છે, તો તમે માફ નહીં કરી શકો? બેટા સંધ્યા, હવે એ બધાયને એની ભૂલ સમજાઈ ગઈ છે, તો પછી તું પણ લાજ મૂકી દે. એ લોકોને હવે બધી ખબર પડી ગઈ છે કે ગામના મુખી હોય તો મુખીએ કેમ રહેવાય, અને ગામના વહુ અને દીકરા હોય તો એણે કેમ રહેવાય. જો બેટા, તું આ ગામની દીકરી એટલે મારી જ દીકરી કહેવાય. અને જો તું દીકરી થઈને જો બાપની લાશ કાઢે ને તો મને નરકમાંય જગ્યા નહીં મળે બેટા. એટલે મને માફ કરી દે અને આ તારી લાજ હવે મૂક બેટા. બેટા માની જા બેન, માની જા. મારા બાપુ હાસા દિલથી માફી માગે છે, તું સમજાવીને એને. હા સંધ્યાબેન, તમે દીકરી થઈને જો આમ લાશ કાઢો તો કેવું ખરાબ લાગે. આનો પાપ મારા હરાને કેટલો ચડે બેન. એટલે શું અમે બધાય તમારી પાસે માફી માંગીએ. બસ તમે આ લાશ છે ને એ મૂકી દો. જો ભાભી, તમારા હારાએ જે કર્મ કર્યું છે ને એનું ફળ તો એને ઉપરવાળો દેવાનો જ છે. પણ આ લાજ અત્યારે હું મારા બાના કહેવાથી મૂકું છું, બાકી કોઈના કહેવાથી નહીં. હા બેટા, હવે લાજ મૂકી દે. તું આ ગામની દીકરી છે, એ મુખીએ પણ સ્વીકારી લીધું છે, અને એની પણ તું દીકરી છો. બસ એને એની ભૂલ સમજાઈ ગઈ ને, બસ થઈ ગયું. મારા બાપુએ જે કર્યું છે ને જાણી જોઈને નથી કર્યું. એને આવું ખબર નહોતી કે આ પૈસાની ઉઘરાણી કરશે અને તમારા બાપુ કંટાળીને આત્મહત્યા કરી લે. મેં મારા બાપુ પાસેથી હંધી વાત જાણી લીધી છે. આ કહેવાય ને કે ન કરવા જતાં થઈ ગયું, એના જેવું છે. પણ બેટા, એક વાતનો જવાબ દે. મને ખબર છે તારા બાપુ છે એટલે તું એનો જ પક્ષ લેવાનો છે ને એનું જ ઉપરાણું લેવાનો છે. પણ મને એક વાત કે, એના હકના એને રૂપિયા મળી ગયા હતા, પછી આના બાપુ પાસે માગવાનો એનો હક હતો નહોતો ને? તો એ પછી એ અણસમજ અથવા નાદાની કેમ કહેવાય? આ છે ને એની લાલચ કહેવાય, લાલચ. હા બા, હું સારી રીતે જાણું છું કે મારા બાપુએ લાલચમાં આવીને આ કામ કરી નાખ્યું. પણ બા, જે થયું છે ને એ હંધુએ ભૂલી જાઓ, અને ખાસ પછી મારા બાપુ પ્રત્યે તમે મનમાં કોઈ રોષ ન રાખતા. હારું, અમે ભૂલી જ ગયા છીએ. હવે એ એની ફરજમાં રહી ને તોય ઘણું છે. શું બાપ, એને તો ત્યાં સુધીનું કીધું છે કે એનો બાપ મારા લીધે થયો છે ને, એટલે એ દીકરીનો બાપ બનીને એનું કન્યાદાને હું કરી. હાવા બેન મારા બાપુના હતા. હા, સવારના મને કહે છે મારે ત્યાં જઈને મારી દીકરી અને ભારતીબેનની માફી માગવી છે, એટલે હું એને આને લઈને આવ્યો છું. જો બટા, કન્યાદાન ન કરે ને તોય વાંધો નથી, પણ હાથમાં 101 રૂપિયા મૂકીને આશીર્વાદ દેશે ને તો એ કર્યાવર બરાબર છે. હા બા, તમારી હંધી વાત સાચી છે. હવે જે થયું ને એ હંધુય ભૂલી જાઓ. અમે ભૂલી જ ગયા છીએ. હા બસ તો માફ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.